નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લા લેક્ચરની અંદર લોકસભા રાજ્યસભાની સામાન્ય માહિતીઓ મેળવી અને લોકસભા રાજ્યસભાની બેઝિક માહિતી માટે અત્યારે હાલમાં પીડીએફ ભરતભાઈને મળી ગઈ છે અને એ વ્યક્તિ તમને શેર કરે છે. એટલે કદાચ અત્યારે લેક્ચર શરૂ હોય ને સમય દરમિયાન તમારા ગ્રુપમાં મૂકી દેવામાં આવી હશે. આપણે આજે રાષ્ટ્રપતિનો મુદ્દો સ્ટાર્ટ કરવાનો છે, હે ને? તો ભાગ નંબર 5 આપણે ભણીએ છીએ સંઘ સરકાર અથવા જેને આપણે શું કહીએ, કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારની અંદર જે અલગ અલગ 3 પ્રકારના અંગ રહેલા છે, એમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. જેમાં સૌથી પહેલા આપણે અંગ ભણીએ છીએ કારોબારી, એક્ઝિક્યુટિવ. અને જેના ભાગરૂપે કેન્દ્રીય કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો કેન્દ્રીય કારોબારીમાં સમાવેશ થાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. આટલા કેન્દ્રીય કારોબારીનો હિસ્સો રહેલા છે. જેમાં સૌથી પહેલા આપણે રાષ્ટ્રપતિનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ છીએ. લોકસભા રાજ્યસભાની સામાન્ય માહિતી આપણે મેળવી ચૂક્યા. એક હેડિંગ આપી દો, રાષ્ટ્રપતિ. ભાગ નંબર 5 અને એમાં રાષ્ટ્રપતિનો ટોપિક જે આપણે ભણીએ ને એ સળંગ 52 થી લઈ અને 62 સુધી આપણે સળંગ ભણવાનું છે. એના પછી રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી માહિતી આવશે, પણ અલગ અલગ અનુચ્છેદમાં રહેલી છે. તો સળંગે સળંગ જે રાષ્ટ્રપતિ ભણવાના છે એ 52 થી લઈ અને 62 સુધી. રાષ્ટ્રપતિનો મુદ્દો ભણવા માટે આપણે 2 લેક્ચરની કામગીરી થાય, જેમાં આપણે સૌથી પહેલા આજના લેક્ચરમાં 52 થી 62 સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 52 લખવામાં આવે છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. તમને જ્યારે પરીક્ષાની અંદર સવાલ પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિનો હોદ્દો કયા અનુચ્છેદમાં, તો આપણે કહેવાનું અનુચ્છેદ નંબર 52. રાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદમાં, તો આપણે શું કહેશું? અનુચ્છેદ નંબર 52, જેમાં લખેલું છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. તમે જ્યારે ભારતીય બંધારણ વાંચશો તો પહેલ અનુચ્છેદ 52 ખાલી એક જ લાઈન લખેલી છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. પણ આપણે એની સાથે જોડાયેલી અન્ય માહિતી મેળવીએ કે ભારતના સૌથી પહેલા જે રાષ્ટ્રપતિ થઈ ગયા એ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. દેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ જેનું નામ રહેલું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિશે આપણે માહિતી મેળવી હતી. અને ક્યારે માહિતી મેળવી હતી? તો જ્યારે બંધારણ સભા આપણે ભણ્યા ત્યારે બંધારણ સભાની અંદર કાયમી અધ્યક્ષ તરીકે આ વ્યક્તિએ કામગીરી કરી. કોઈ મને તમારામાંથી કહેશે કે બંધારણ સભાની અંતિમ બેઠક કઈ તારીખે હતી? 13 પછી 13 ડિસેમ્બર 1946 બંધારણ સભાની અંતિમ બેઠક. બંધારણ સભાની અંતિમ બેઠકની તારીખ કઈ હતી? 24 જાન્યુઆરી 1950, હે ને? તો એમાં 13 ડિસેમ્બર કઈ રીતે આવ્યું? 1946, હે ને? કોઈ પૂછે બંધારણ કોણ ભણાવો તો મારું નામ બિલકુલ નહીં દેવાનું. તમે પહેલા જેની પાસે ભણ્યા નામ દઈ દેવું. તો 24 જાન્યુઆરી 1950 બંધારણ સભાની અંતિમ બેઠક. અંતિમ બેઠકના દિવસે એવું જાહેર કરવામાં આવ્યું કે હવે બંધારણ સભાની કામગીરી તો પૂર્ણ થઈ ગઈ. બંધારણ સભાની કામગીરી પૂર્ણ થઈ ગઈ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કીધું કે હવે હું ફ્રી થઈ ગયો કહેવાય. અને મેં એવું સાંભળ્યું છે કે તમે બંધારણીય વડા તરીકે એક પદ સ્થાપિત કર્યું છે જેનું નામ છે રાષ્ટ્રપતિ. તો મારાથી વિશેષ કોણ બની શકે? તો કોંગ્રેસ પાર્ટીને કીધું કે મારા નામનો ઠરાવ આગળ કરો. કોંગ્રેસ પાર્ટીએ રાજેન્દ્ર પ્રસાદના નામનો ઠરાવ ધર્યો અને એને બહુમતી સાથે વધાવ્યો. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે બિહારને બિલોંગ કરતા બંધારણ સભાના કાયમી અધ્યક્ષ હતા એ બની ગયા સૌથી પહેલા દેશના રાષ્ટ્રપતિ. રાજેન્દ્ર પ્રસાદ 1950 કાર્યકારી રાષ્ટ્રપતિ બને છે 1952 સુધી. દેશમાં સૌથી પહેલી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે 1952. 1952 રાષ્ટ્રપતિની ચૂંટણી એટલા માટે થઈ કારણ કે 1950 થી 52 સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી કરવા માટેની તૈયારી શરૂ રહી. એ તૈયારીનો મતલબ એ થાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે ભાગ લે, આપણે હમણાં સમજશું
કે સંસદના ચૂંટાયેલા સભ્ય ભાગ લે, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય ભાગ લે, પણ એ લોકસભા કે વિધાનસભા તો હોવી જોઈએ પહેલા. લોકસભા અને વિધાનસભા જો 1952માં બની, તો દેશમાં સૌથી પહેલી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે થઈ? 1952માં. 1952માં પહેલી વાર ચૂંટણી થઈને 1957 સુધી એમની પહેલી ટર્મ રહી. 1957માં રાજેન્દ્ર પ્રસાદ બીજી વાર ચૂંટાઈ ગયા 1962 સુધી. જો કે એ વાત અલગ છે કે જવાહરલાલ નહેરુને રાજેન્દ્ર પ્રસાદ સાથે ખાસ એટલું બધું ત્યાર પછી બન્યું નથી. પહેલી ટર્મ સુધી બરાબર છે, એના પછીની જે બીજી ટર્મ હતી એમાં ખાસ બન્યું નહીં. જવાહરલાલ નહેરુની ઈચ્છા હતી કે રાજેન્દ્ર પ્રસાદ 1957ની અંદર રિટાયરમેન્ટ લઈ લે, અને 1957ની જે બીજી ટર્મ હતી રાષ્ટ્રપતિની એમાં સર્વપલ્લી રાધાકૃષ્ણને આગળ કરવામાં આવે. પણ રાજેન્દ્ર પ્રસાદે કીધું કે ના, હજી દિલથી ઈચ્છા છે, એક ટર્મ ખેંચી લઉં. કે જવાહરલાલ નહેરુએ કીધું કેટલું હોય? કે રાજેન્દ્ર પ્રસાદે કીધું કે તમે 1946 થી વડાપ્રધાન છો, મેં કઈ કીધું કે તમે રિટાયરમેન્ટ લઈ લો? તો બે નેતાઓની વચ્ચે મતાંતર હતા, પણ તેમ છતાં રાજેન્દ્ર પ્રસાદે 1957માં બીજી ટર્મે ખેંચી. 1962 સુધી એ વ્યક્તિ રહ્યા. 1962માં એ વ્યક્તિ નિવૃત્તિ લીધી. 12 વર્ષ માટે દેશમાં રાષ્ટ્રપતિ રહેવાનો રેકોર્ડ છે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ અને સૌથી લાંબા સમય માટે રાષ્ટ્રપતિ રહેવાનો રેકોર્ડ. પ્રામાણિક નેતા હતા. 12,000 નો પગાર હતો એ સમય રાષ્ટ્રપતિનો. અત્યારે હાલમાં રાષ્ટ્રપતિનો પગાર રહેલો છે 5 લાખ રૂપિયા દર મહિને. એ સમય રાષ્ટ્રપતિનો પગાર હતો 12,000 રૂપિયા. એમાંથી રાજેન્દ્ર પ્રસાદ 2,000 રૂપિયા પોતે રાખતા અને 10,000 સરકારને પાછા જમા કરાવી દેતા કે આપણે 2,000માં ઘર ચાલી જાય છે. અત્યારે દ્રૌપદી મુર્મુજી 5 લાખ રૂપિયા લઈ લે છે, મારે જરૂર છે. એ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદ છે એ 6 ડબ્બાની એક ટ્રેન તૈયાર કરાવતો સ્પેશિયલ, અને આખા વર્ષ દરમિયાન 6 મહિના માટે અલગ અલગ સમયે દેશભરના અલગ અલગ વિસ્તારમાં વિઝિટ કરતા, લોકોની સમસ્યા જાણતા. એ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદ સહિતના નેતાઓ જે હતા ને સાદગી ભરેલા હતા, અને એ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ રહી ચૂકેલા હતા. 1970 સુધીના જે નેતા હતા એમાં સાદગી હતી, એમાં બહુ વધારે ખર્ચ નહીં કરવાની ભાવનાઓ હતી, અને એ બધા લગભગ આમ ગરીબ ટાઈપના નેતાઓ હતા, ગરીબ ટાઈપના. 1970 પછી જે ઘાણ શરૂ થયા એ દાજી ગયેલા તેલનો ઘાણ હતો, અને એટલા માટે પછીના જે નેતાઓ આવ્યા ને એ પૈસા કમાવાની પર વધારે ફોકસ કર્યું. તો રાજેન્દ્ર પ્રસાદ જે હતા એ સાદગીભરા નેતા તો ખરી, પ્રામાણિક નેતા તો આપણે ગણી શકીએ, એકદમ હોશિયાર વિદ્યાર્થી તો હતા જ્યારે ભણતા એ સમય દરમિયાન. ત્યાર પછી 1962ની અંદર આ વ્યક્તિને ભારત રત્નથી સન્માનિત પણ કરવામાં આવેલા. તમને એવા સવાલો પણ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયા મહાનુભાવને ભારત રત્ન મળેલો અથવા ન મળેલો, આ રીતે સવાલ નીકળે છે. અત્યારે હાલમાં જે રાષ્ટ્રપતિ રહેલા છે એનું નામ છે દ્રૌપદી મુર્મુ. તો અત્યારે હાલમાં રાષ્ટ્રપતિ જેનું નામ છે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ વ્યક્તિ તરીકે 15મા રાષ્ટ્રપતિ રહેલા છે. કોઈ મને કહે છે કે મહિલા તરીકે કેટલામાં રાષ્ટ્રપતિ છે? એમ મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ છે ને, અને પહેલા કોણ હતા? પ્રતિભા દેવીસિંહ પાટીલ, અને બીજા વ્યક્તિ છે દ્રૌપદી મુર્મુ. મને ક્લાસમાં એવું કીધેલું કે સર વ્યક્તિ તરીકે ત્રીજા છે. મેં પૂછ્યું કઈ રીતે? તો કે વચ્ચે નીલમ સંજીવ રેડ્ડી આવ્યા હતા, તો એ નીલમને નીલમબેન સમજતો હતો. તો નીલમબેન આપણે એ નામ હોય છે ગુજરાતમાં, પણ આંધ્રપ્રદેશમાં નીલમબેન ના હોય, નીલમભાઈ હોય. આંધ્રપ્રદેશને બિલોંગ કરતા નીલમ સંજીવા રેડ્ડી, અને નીલમ સંજીવા રેડ્ડી લોકસભાના સ્પીકર પણ રહેલા. તો વ્યક્તિ તરીકે 15મા રાષ્ટ્રપતિ અને મહિલા તરીકે બીજા રાષ્ટ્રપતિ. ત્યાર પછી અન્ય એક તથ્ય તમે યાદ રાખો કે દ્રૌપદી મુર્મુ એસટી કેટેગરીને બિલોંગ કરતા સૌથી પહેલા રાષ્ટ્રપતિ, શેડ્યુલ ટ્રાઇબમાંથી આવતા, અનુસૂચિત જનજાતિમાંથી આવતા સૌથી પહેલા રાષ્ટ્રપતિ. સૌપ્રથમ અનુસૂચિત જનજાતિ સમુદાયમાંથી આવતા રાષ્ટ્રપતિ.
હવે મને એમ કહ્યું કે દેશની અંદર સૌથી યુવા રાષ્ટ્રપતિ કોણ છે અત્યારે સુધીના સૌથી યુવા રાષ્ટ્રપતિ કોણ છે? અત્યાર સુધી એક તથ્ય રહેલો હતો કે નીલમ સંજીવા રેડ્ડી અત્યાર સુધીમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા. કેમ કે નીલમ સંજીવા રેડ્ડી જ્યારે રાષ્ટ્રપતિ બને છે ત્યારે એ સમય દરમિયાન એની ઉંમર રહેલી હતી 64 વર્ષ અને 8 મહિનાની. અને દ્રૌપદી મુર્મુ જે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમની ઉંમર હતી 64 વર્ષ અને 3 મહિનાની. તો એ હિસાબે દ્રૌપદી મુર્મુએ રેકોર્ડ તોડી નાખ્યો અને સૌથી યુવા રાષ્ટ્રપતિ બની ગયા. સૌથી યુવા પણ 64 વર્ષના. તો એક વિગત અહીં લખી દઈએ, સૌથી યુવા રાષ્ટ્રપતિ. ત્યાર પછી દ્રૌપદી મુર્મુનું મૂળ વતન રહેલું છે ઓડિશા. રાષ્ટ્રપતિ બન્યા એની પહેલા ઝારખંડમાં રાજ્યપાલ રહી ચૂકેલા. અનુચ્છેદ નંબર 52 જેમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. અને ત્યાર પછી આપણે વાત કરી કે દેશમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા અને અત્યારે હાલમાં રાષ્ટ્રપતિ કોણ રહેલું છે. 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ત્યાર પછી રાષ્ટ્રપતિ માટે એવું કહેવાય છે કે એ વ્યક્તિ બંધારણીય વડા છે. બંધારણીય વડાનો મતલબ એ થાય કે બંધારણમાં જેટલા પણ પદ લખેલા છે એ બધા જ પદની અંદર આ સૌથી ઉપરનું પદ ગણાશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ માટે એવું કહેવાય કે આ વ્યક્તિ સૌપ્રથમ નાગરિક છે, ભારત દેશના સૌપ્રથમ નાગરિક. ત્યાર પછી એવું કહેવાય એક ગરિમાનું પદ દેખાડવા માટે મહામહિમ તરીકે એને સંબોધિત કરવામાં આવે. એક રાજ્યના રાજ્યપાલ જે હોય એને મહામહિમ કહેવાય અને જે દેશના રાષ્ટ્રપતિ હોય એને પણ મહામહિમ તરીકે ઓળખવામાં આવે. તો મહામહિમ એ પ્રોટોકોલની દ્રષ્ટિએ ગરિમા દેખાડવા માટે એક શબ્દ વાપરવામાં આવે. ચલો હવે આ 52 નંબર આપણે જે ભણ્યા એની હારોહાર હવે આપણે ભણીએ 53 નંબર. 53 નંબરનું એડિંગ રહેલું છે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાશે. 53 નંબર જેમાં લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાશે. રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે. આપણે આની અગાઉના લેક્ચરમાં સમજી ગયા હતા કે કારોબારીનું તંત્ર એટલે શું થાય, તો કે જે અમલ કરવાનું કામ કરે ને એને કારોબારીનું તંત્ર આપણે ગણી શકીએ. અને કારોબારીમાં આખી સાયકલ પાયાના કર્મચારીથી શરૂ થાય. કોઈ પણ કાયદાનો અમલ કોણ કરાવશે? એકદમ જે પાયાનો કર્મચારી હોય એમ. ત્યાંથી રિપોર્ટ જાય જિલ્લાના મુખ્ય મથક સુધી, ત્યાંથી સચિવાલય સુધી, ત્યાંથી મંત્રી સુધી, ત્યાંથી વડાપ્રધાન સુધી, એના પછી રાષ્ટ્રપતિ સુધી. દેશમાં બનતી કોઈ પણ ઘટના હોય, કોઈ પણ દુર્ઘટના હોય, એના માટે રાષ્ટ્રપતિ કોઈ પણ રિપોર્ટ માગી શકે. દેશમાં બનતી કોઈ પણ બાબત માટે વડાપ્રધાનની પાસેથી જવાબ માગી શકે. તો કારોબારીના હેડ તરીકે રાષ્ટ્રપતિ કામ કરે છે. મતલબ કે આખું જે સરકારી તંત્ર કામ કરે છે એને અલ્ટિમેટલી રાષ્ટ્રપતિને જવાબદાર બનવાનું, રાષ્ટ્રપતિને જવાબ દેવા માટે બંધાવવાનું. તો 53 નંબરમાં શું લખ્યું કે રાષ્ટ્રપતિ કારોબારીના હેડ રહેશે. ત્યાર પછી આમાં જે પેટા અનુચ્છેદ હોય એમાં વિગત લખેલી છે કે રાષ્ટ્રપતિ પદાધિકારીઓની નિમણૂક કરશે. પદાધિકારીઓની નિમણૂક કરશે. તેના દ્વારા દેશનો વહીવટ કરશે. રાષ્ટ્રપતિ અલગ અલગ પદાધિકારીઓની નિમણૂક કરશે. જેમ કે આપણે આગળ જતા ભણશું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને નિમણૂક આપે, રાષ્ટ્રપતિ મંત્રીઓને નિમણૂક આપે, રાષ્ટ્રપતિ એટર્ની જનરલને નિમણૂક આપે, રાષ્ટ્રપતિ ચૂંટણી પંચના કમિશનરને નિમણૂક આપે, રાષ્ટ્રપતિ કેગની નિમણૂક કરે, રાષ્ટ્રપતિ યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે. આખો દેશનો જે વહીવટ છે રાષ્ટ્રપતિ નામે થાય, પણ રાષ્ટ્રપતિ પોતે તો ચૂંટણી ન કરાવે, રાષ્ટ્રપતિ પોતે તો કોઈ કામગીરી નહીં કરશે. રાષ્ટ્રપતિ શું કરશે? પોતે અધિકારીઓની નિમણૂક કરશે અને એના થકી એ આખો દેશ ચલાવશે. પણ એટલું ચોક્કસ છે કે રાષ્ટ્રપતિના નામે દેશનો વહીવટ થાય છે, રાષ્ટ્રપતિ બધા પદાધિકારીઓની નિમણૂક કરશે, પણ કોઈ પણ જે કામગીરી થાય એના માટે રાષ્ટ્રપતિને જવાબદાર ઠેરવવામાં નહીં આવે. રાષ્ટ્રપતિએ કોઈ વ્યક્તિને નિમણૂક આપી અને વ્યક્તિએ ભૂલ કરી તો એ વ્યક્તિ જવાબદાર ગણાશે, રાષ્ટ્રપતિ જવાબદાર નહીં ગણાય. કે તે આ ભૂલ કેમ કરી એમ કરી રાષ્ટ્રપતિની સામે કોર્ટમાં કાર્યવાહી ન થઈ શકે.
ત્યાર પછી અહીંયા લખવામાં આવે છે કે સૈન્યની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ કહેવાશે. સૈન્યની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ હોય. પાંખના વડા રાષ્ટ્રપતિ કહેવાશે. આ 53 નંબરમાં જ લખાયેલી વિગત છે. રાષ્ટ્રપતિ સેનાની ત્રણેય પાંખના હેડ ગણાશે. મતલબ આર્મી, નેવી અને એરફોર્સ. આર્મીની અંદર મિલિટરી જનરલ હોય, ત્યાર પછી એરફોર્સમાં એર માર્શલ હોય, ત્યાર પછી એડમિરલ હોય નેવીની અંદર. આ બધા એના ટોપ મોસ્ટ જે હોય પદ એની આપણે વાત કરી. પણ રાષ્ટ્રપતિ બધી જગ્યાએ નિમણૂક આપશે. કહેવા માટે ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન ન હોય. કોઈ પણ સમય યુદ્ધની ઘોષણા કરવી હોય તો એ રાષ્ટ્રપતિ કરી શકે, વડાપ્રધાન ન કરી શકે. હા, વડાપ્રધાનની ભલામણ હોય, વાસ્તવિક રીતે નિર્ણય રાષ્ટ્રપતિનો ન હોય, એ નિર્ણય કોનો હોય? વડાપ્રધાનનો. યુદ્ધ સમાપ્તિની ઘોષણા કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. ભલે વડાપ્રધાને જ કીધું હોય, પણ સમાપ્તિની ઘોષણા કોણ કરશે? રાષ્ટ્રપતિ. એ જ રીતે અન્ય કોઈ દેશની અંદર મિલિટરી ઓપરેશન કરવાના હોય તો એ રાષ્ટ્રપતિ એમાં મંજૂરી આપશે. જેમ કે તમે શબ્દો સાંભળ્યા હશે, સર્જિકલ સ્ટ્રાઇક. તો મને એમ કહો કે આ સર્જિકલ સ્ટ્રાઇક કોને કહેવાય? સર્જિકલ સ્ટ્રાઇકનો મતલબ શું થાય? 2 વખત કરીને, એક મિલિટરીએ કરી, એક વખત એરફોર્સે કરી સર્જિકલ સ્ટ્રાઇક. આનો અર્થ શું આપણે કરી શકીએ? જે આવડી બોલવાનું છે, ખોટું પડે તો ચાલે. કંઈક તો જવાબ આપો. બીજી કોઈ ફેકલ્ટીને જવાબ આપો કે ન આપો? હે? અરે વાહ, ક્યાં બાત છે. તમે જે જવાબ આપવાનું સાહસ કર્યું ને એ બદલ મેં વાહ તમને કીધું છે. કેમ કે આખા ક્લાસની અંદર તમે એટલીસ્ટ સાહસ તો કર્યું. આ બધા લેક્ચરમાં એવું કરે? કોઈને જવાબ આપે કે ન આપે? આપે. મારી એકને જવાબ કરે છે. આ અનુચ્છેદ 14 નો ભંગ કહેવાય. અનુચ્છેદ 14 નું હેડિંગ શું રહેલું છે? કાયદા સમક્ષ સમાનતા. તો તમે જવાબ આપો તો બધાને આપો, અને ના આપો ને તો કોઈ ના આપો. આમાં મને દુઃખ લાગે મિત્રો. આ મિત્ર સરસ જવાબ આપ્યો. જો કે હું જેવો આવ્યો ને એટલે એને મને વધાવ્યો. આજ હું દાદરમાં જેવો ચડવા ગયો, મારા હાથમાં બેગ હતો એટલે મારી પાસે મને એમ કે મારો બેગ લઈ લેશે. પણ એની જગ્યાએ મને કે સાહેબ તો મને છેતરી ગયા કે. મેં કીધું કેમ લે? તો ગયા વખતે મોકલવાનું હતું, લોકસભા રાજ્યસભા મોકલું નહીં કેમ. પછી મેં તાત્કાલિક મગાવીને અત્યારે મોકલાવડાવ્યું. તો એ તમારા ગ્રુપમાં જે પીડીએફ આવી હશે આ મિત્રને આભારી છે ને. સર તમે ભેગમણી ચા પીવડાવી દેજો આજે ને. તો દોસ્તો, સર્જિકલ સ્ટ્રાઇકનો અર્થ શું થાય? તો સર્જિકલ સ્ટ્રાઇક એટલે તોય આ બેચ તો હોશિયાર છે, મને એવો જવાબ આપ્યો નથી. નહીંતર મને ક્લાસમાં જવાબ દીધો કે પાકિસ્તાન ઉપર જયારે એટેક કરવામાં આવે એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવામાં આવે. તો સર્જિકલ સ્ટ્રાઇકનો મતલબ એ થાય કે સર્જરી કરવાની છે. સર્જરીનો અર્થ એ થાય કે માની લો કે અહીંયા આગળ ગુમડું થયું હોય તો માત્ર એટલા ભાગને અસર થાય ને એ રીતે જે સ્ટ્રાઇક કરવામાં આવે ને એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. એવું નહીં કે કામ કરો, એ ગુમડો થયો તો એક કાંડું કાઢી નાખો પછી કોઈ દિવસ થાય જ નહીં. કોઈ ગામની અંદર આતંકીઓ છુપાયેલા હોય, કોઈ ગામની અંદર નક્સલીઓ છુપાયેલા હોય તો માત્ર ને માત્ર એને ટાર્ગેટ કરી અને જે એટેક થાય એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. પછી એવી ખબર પડે કે ગામની અંદર છુપાયેલા છે અને ઉપરથી બોમ્બાર્ડિંગ કરે, આખું ગામ કાઢી નાખે ત્યાંથી, જય હનુમાન દાદા કરીને, તો એને સર્જિકલ સ્ટ્રાઇક ન કહેવાય. તો સર્જિકલ સ્ટ્રાઇક એટલે એક નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય એ રીતે જે સ્ટ્રાઇક થાય એને સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. તો આવી કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક કરવાની હોય ને તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિની પરમિશન લેવી પડે. પછી તમને પણ ખ્યાલ હશે કે અન્ય કોઈ દેશની અંદર જ્યારે કોઈ હુમલાઓ થાય અને ભારતીય નાગરિક જે ફસાયેલા હોય એને બહાર કાઢવા માટે મિલિટરી ઓપરેશન થાય, એને અલગ અલગ નામ આપે. ઓપરેશન ગંગા, એવી રીતે અલગ અલગ નામ આપે. તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ પરમિશન આપે. તો કેન્દ્રની અંદર સેનાની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ કહેવાય. તો મને એમ કે એ રીતે રાજ્યની અંદર સેનાની ત્રણેય પાંખના વડા કોણ હોય? એમાં કોઈ પાંખ હોતી નથી. તો રાજ્યની અંદર કોઈ પાંખ નથી હોતી. સેનાની ત્રણેય પાંખ હોય છે કેન્દ્રમાં
રાજ્યની આર્મી, નેવી, એરફોર્સ ન હોય. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અહીંયા જે લખે છે કે રાષ્ટ્રપતિ કારોબારીના વડા કહેવાશે, એની સાથે જોડાયેલી અન્ય માહિતી આપણે મેળવીએ, જે ઓલરેડી આપણે અગાઉ એકવાર વાત કરેલી. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 177 અને એક અનુચ્છેદ નંબર 78. 77 નંબરમાં લખવામાં આવેલું છે કે દેશનો વહીવટ કોના નામે થશે? તો દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે થશે. દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે થશે. દેશનો વહીવટ રાષ્ટ્રપતિના નામે થશે નો મતલબ એ થાય કે રાષ્ટ્રપતિ વડીલ વ્યક્તિ છે અને એના નામે કોઈ પણ એગ્રીમેન્ટ થાય અન્ય દેશની સાથે. નરેન્દ્ર મોદી કોઈ પણ દેશની અંદર જાય, એમઓયુ કરે, તો એવી રીતે એમઓયુ કરે કે રાષ્ટ્રપતિ નથી આવી શક્યા, એના વતી હું સાઇન કરું છું. તો હમણાં તમને ખ્યાલ હોય તો G20 ની મિટિંગ્સમાં ભાગ લઈ આવ્યા, મેલોનીન મળી આવ્યા. તમે જોયું હશે કે G20 ના ફોટો એમણે ન મૂક્યા, પણ મેલોની સાથે 2 ફોટો એમણે ઓફિશિયલ એકાઉન્ટમાં મૂક્યા એના. મોદીજીને એવી ઈચ્છા છે કે દેશમાં ચર્ચાનો વિષય બને. તો જ્યારે કોઈ અન્ય દેશની અંદર જાય, કોઈ એગ્રીમેન્ટ કરે, એમઓયુ કરે, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિના નામે વહીવટ થાય. અને 78 નંબર શું કહે છે? 78 નંબર એમ કહે છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અથવા મંત્રી પાસે જરૂરી અહેવાલ માગી શકે. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની તો અમિત શાહની પાસે રિપોર્ટ માંગી શકે કે જે નેશનલ કેપિટલ રિજિયન છે, NCR છે, અને ત્યાં આગળ આ પ્રકારે બોમ્બ બ્લાસ્ટ થાય છે, તો એ સમય દરમિયાન તમારી સિક્યુરિટી શું કરે છે? તો અમિત શાહની પાસે જવાબ માંગશે. કોઈ પણ વ્યક્તિ દેશમાં નાણાકીય ફ્રોડ કરે અને ત્યાર પછી વિદેશમાં ભાગી જાય તો વિદેશ મંત્રીની પાસે, નાણામંત્રી પાસે જવાબ માંગે. મણિપુરની અંદર હિંસા અટકવાનું નામ ન લે તો વડાપ્રધાનની પાસેથી જવાબ માંગે કે આપણી શું તૈયારી છે. તો 78 નંબરની અંદર આ એક વિગત લખવામાં આવેલી છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અથવા મંત્રીની પાસેથી જવાબ માંગી શકે, રિપોર્ટ માંગી શકે. અને જ્યારે જ્યારે જવાબ માંગે, રિપોર્ટ માંગે, તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિને જવાબ દેવા માટે વડાપ્રધાન અને મંત્રીઓ બંધાયેલા છે. સાથે એ વિગત તમે યાદ રાખો કે કોઈ પણ બાબત માટે રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની પાસે જવાબ માંગ્યો કે ન માંગ્યો, એના માટે આપણે આરટીઆઈ ન કરી શકીએ. બીજું કે વડાપ્રધાન કે મંત્રીએ જવાબ આપ્યો કે ન આપ્યો, એના માટે આપણે માહિતી ન જાણી શકીએ. એ એમની અંદરોઅંદરની બાબત છે. પણ હા, એટલું ચોક્કસ છે કે રાષ્ટ્રપતિ જ્યારે જવાબ માંગશે, રાષ્ટ્રપતિ જ્યારે રિપોર્ટ માંગશે, તો એ સમય દરમિયાન જવાબ દેવા માટે, રિપોર્ટ દેવા માટે બંધાયેલા છે. ત્યાર પછી 53 નંબર ભણ્યા પછી આપણે એ સમજીએ કે આવું જે આ પદ રહેલું છે રાષ્ટ્રપતિનું, કે જે મહામહિમ કહેવાય, દેશના બંધારણીય વડા કહેવાય, દેશના પ્રથમ નાગરિક કહેવાય, પ્રોટોકોલની દ્રષ્ટિએ સર્વોચ્ચ પદ કહેવાય, આ રાષ્ટ્રપતિ બનવા માટે થઈને ઉંમર શું જોઈએ એ આપણે સમજીએ, અથવા તો એની માટે લાયકાત શું જોઈએ એ આપણે સમજીએ. તો ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 58, જેમાં રાષ્ટ્રપતિની લાયકાત લખવામાં આવેલી છે. રાષ્ટ્રપતિની લાયકાતમાં એવું કહે છે કે સૌથી પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતના નાગરિક. અનુચ્છેદ નંબર 58 ભણીએ છીએ, પણ હમણાં આપણે થોડા સમયની અંદર 54, 55 વગેરે અનુચ્છેદ પણ ભણીએ, પણ 52, 53 પછી આપણે ડાયરેક્ટ ભણીએ છીએ 58 નંબર. ભારતના નાગરિક હોવા જોઈએ. આ લાયકાત દોસ્તો આપણે દરેક પદની અંદર આવશે. દરેક પદની અંદર આ કોમન લાયકાત આવશે. આખું બંધારણ આપણે પૂર્ણ કરીએ ત્યાર પછી હું પૂછું કે આના માટે લાયકાત શું જોઈએ, તમને એક જ લાયકાત આવડતી હશે, ભારતનો નાગરિક હોવો જોઈએ. તો એક કોમન લાયકાત, બાકીની બધી લાયકાત ફરતી જશે. ત્યાર પછી બીજી લાયકાત શું જોઈએ, તો કે મૃત્યુ ઉંમર લાયક હોવો જોઈએ. અને ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ, તો કે 35 વર્ષની. ત્યાર પછી એક લાયકાત એમ કહે છે કે લોકસભામાં સભ્ય બની શકે તેટલી લાયકાત. લોકસભામાં સભ્ય બની શકે તેટલી લાયકાત. અહીંયા એવું બિલકુલ નથી કહેતા કે લોકસભાની અંદર મેમ્બર હોવા જોઈએ, એવું નથી લખ્યું. આમાં શું કહે છે કે લોકસભાની અંદર સભ્ય બની શકે તેટલી લાયકાત હોવી જોઈએ. તો સાહેબ લોકસભાની અંદર મેમ્બર બની શકે એવી શું લાયકાત? તો એના માટે આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા કે 2 વર્ષથી વધુની સજાનો પાત્ર ગુનો સાબિત ન થયો હોય, સામાજિક ગુના રજીસ્ટર્ડ ન હોય, સરકારનો એટલીસ્ટ 25% હિસ્સો હોય, એવી કંપનીમાં જોડાયેલ ન હોય વગેરે. આ બધી લાયકાત જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા, એવી લાયકાત ધરાવતો વ્યક્તિ રાષ્ટ્રપતિમાં ફોર્મ ભરી શકે. હવે એક રીતે જુઓ તો આને લાયકાત કહેવાય, આને લાયકાત ના કહેવાય. એકદમ સામાન્ય બધી બાબત છે. જેમ કે ભારતના નાગરિક હોય તો
એ તો લાયકાત એ જન્મ થયો હોય તો ઓટોમેટિક ભારતના નાગરિક તો બને. જેમ કે આપણે બધા ભારતના કુદરતી નાગરિક છીએ. કુદરતી નાગરિકનો મતલબ એ થાય નેચરલ સિટીઝન, અને બીજા એક હોય નેચરલાઇઝડ, જેને દેશીયકરણ દ્વારા નાગરિક બને એવું કહેવાય. તો એક હોય નેચરલ સિટીઝન અને બીજા હોય નેચરલાઇઝડ. આપણે જેનીમાં એટલે સીધા ભારતના નાગરિક બન્યા. આપણે આધાર કાર્ડ માટે એપ્લાય કર્યું, આપણે ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કર્યું, આપણે પાન કાર્ડ માટે એપ્લાય કર્યું, આપણે નાગરિકતા માટે એપ્લાય નથી કર્યું ક્યારેય. જેનીમાં ભેગા પોલિયોના ટીપા પીધા હોય અને સરકારી લાભ આપણે મેળવવાનું શરૂ કર્યું. એટલે ભારતના આપણે કુદરતી નાગરિક. તો આ નાગરિક છે એ બરાબર છે. ચલો, હા, અમેરિકાની અંદર એક એવી સિસ્ટમ છે કે અમેરિકાની અંદર જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવાનું હોય તો ત્યાં આગળ એવો નિયમ છે કે જે વ્યક્તિ અમેરિકાની અંદર કુદરતી નાગરિક હોય, મતલબ કે ત્યાં જન્મ દ્વારા નાગરિકતા મેળવેલી હોય, એ જ વ્યક્તિ ત્યાં રાષ્ટ્રપતિ બની શકે. અમેરિકાની અંદર કોઈ વ્યક્તિ દેશીયકરણ દ્વારા નેચરલાઇઝડ થઈ અને નાગરિકતા મેળવે તો એ રીતે ત્યાં રાષ્ટ્રપતિ ન બની શકે. જેનો સિમ્પલ મતલબ હું સમજાવું કે ભારતની અંદર અત્યારે હાલમાં રાહુલ ગાંધીના મધર જે સોનિયા ગાંધી છે, સોનિયા ગાંધી ભારતના નાગરિક રહેલા છે. એમનો મૂળ રીતે જન્મ ક્યાં થયો હતો? ઇટલીમાં. એ વ્યક્તિ ભારતમાં જન્મ દ્વારા નાગરિક નથી, પણ એ ભારતમાં વસવાટ કર્યો, 7 વર્ષ માટે વસવાટ કર્યો, નોંધણી દ્વારા નાગરિકતા મેળવી. હવે નોંધણી દ્વારા નાગરિકતા મેળવી, અત્યારે પૂર્ણપણે નાગરિક છે. અને એ વ્યક્તિની ઈચ્છા થાય કે હું આગળ જતા દેશમાં રાષ્ટ્રપતિ બનું, તો એ બની શકે. પણ અમેરિકાની અંદર એ વ્યક્તિ ન બને. અમેરિકાની અંદર જે વ્યક્તિ ત્યાં વસવાટ શરૂ કરે, ત્યાં નાગરિકતા મેળવે, પણ તેમ છતાં રાષ્ટ્રપતિ ન બને. અમેરિકામાં શું નિયમ છે કે બાય બર્થ જે વ્યક્તિ ત્યાં નાગરિક હોય એ જ રાષ્ટ્રપતિ બને. તો ભારતમાં બસ એટલું જ છે કે ભારતના નાગરિક હોય, એ જન્મ દ્વારા નાગરિકતા એને મેળવી હોય કે કોઈક અન્ય પ્રકારે નાગરિકતા મેળવી હોય, ઇટ ડઝન્ટ મેટર. ત્યાર પછી લખે છે કે ઉંમર 35 વર્ષ હોય. હવે તમે સમજો કે આને કઈ લાયકાત કહેવાય? હવે 35 વર્ષની ઉંમર માટે એને શું પ્રયાસ કર્યો હોય? એને કઈ પ્રયાસ ન કર્યો હોય. સમયની હારે ઉંમર તો વધે, એની મેળાઈ વધે. આપણે ઘણું ધ્યાન રાખીએ તોય ઉંમર વધે. તો ત્યાર પછી લોકસભાની અંદર સભ્ય બનવા માટે જરૂરી લાયકાત એની પાસે હોય તો એકદમ બેઝિક લાયકાત રહેલી છે. તો શરૂમાં શું હતું કે આટલી જે સામાન્ય પ્રકારની લાયકાત હતી એટલે ઘણા વ્યક્તિ ફોર્મ ભરતા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. હવે એને વિશ્વાસ હોય, એના ઘરના સભ્યોને વિશ્વાસ હોય કે બની શકે એમ નથી, એ સરપંચ બની શકે એમ નથી, એને ખ્યાલ હોય, તેમ છતાં રાષ્ટ્રપતિમાં ફોર્મ ભર્યા. તો આમાં રાષ્ટ્રપતિના પદની ગરિમા ન રહે. અને બીજું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જેટલું આપણે વિચારીએ એટલી સહેલી બિલકુલ પ્રક્રિયા નથી. રાષ્ટ્રપતિની પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા એકદમ કોમ્પ્લેક્સ રહેલી છે, એકદમ કોમ્પ્લેક્સ. જો એમાં 3 થી વધારે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો ચૂંટણીના અધિકારીઓને મત ગણતરીમાં ખૂબ જ તકલીફ પડે. મેં 2021ની અંદર એક વિડીયો લીધેલો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા. એમાં એકદમ ટેકનિકલ બાબતો સમજાવેલી છે. પરીક્ષાની અંદર આપણને ન પૂછાય, પરીક્ષાની અંદર એની ટેકનિકલ બાબત ક્યારેય ન પૂછાય, યુપીએસસીમાં જીપીએસસીમાં ક્યારેય ન પૂછાય. પણ જો તમારે એ જાણવું હોય કે એક્ઝેક્ટલી એમાં મત ગણતરી કઈ રીતે થાય તો એના માટે 2021માં મેં વિડીયો બનાવેલો. અને વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે મગજ થોડું ભારે થતું હોય એવું તમને ફીલ થશે આખો વિડીયો પૂરો થાય ત્યારે. તો એમાં માહિતી એકદમ કોમ્પ્લેક્સ છે. તો 3 થી વધારે વ્યક્તિ જો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તકલીફ તો રહે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ નથી કરતા. એમાં આપણે જે મત દેવા માટે જે ચૂંટણીમાં જઈએ અને મત મૂલ્ય આપણું એક કાઉન્ટ થાય એવી રીતે નથી, ત્યાં સૂત્રની મદદથી કાઉન્ટ થાય. તો જ્યારે શરૂઆતની અંદર એકદમ સામાન્ય લાયકાત હતી એટલે ઘણા વ્યક્તિ ફોર્મ ભરતા. એમાં હરિયાણાના એક વ્યક્તિ હતા જેનું નામ હતું ચૌધરી હરિરામ. આજે ચૌધરી હરિરામ છે, એમણે સૌથી પહેલી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ એમાં ફોર્મ ભર્યું વર્ષ 1952માં. એમાં વ્યક્તિ હાર્યા. 1957માં બીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એણે ફોર્મ ભર્યું, એમાંય હાર્યા. 1962માં ત્રીજી વાર ફોર્મ ભર્યું, એમાંય હાર્યા. 1967માં લગાતાર ચોથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભર્યું, એમાંય ચૌધરી હરિરામ હાર્યું. છેલ્લે એને 0 મત મળ્યા. અને 0 મત મળ્યા પછી એને પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાવાળાને બોલાવીને કીધું કે હવે હું નિવૃત્તિ લઉં છું. એટલે મીડિયાવાળાએ પૂછ્યું કે સાહેબ કયા પદ ઉપરથી? એટલે હરિરામે કીધું કે ના, પદ ઉપરથી નહીં, આ ફોર્મ ભરવામાંથી નિવૃત્તિ લઉં છું. ભારત સરકાર ઓફિશિયલી આભાર માન્યો કે હે હરિરામ, અમે તમારા આભારી છીએ. કેમ? 1967ની અંદર જે વ્યક્તિ દેશમાં રાષ્ટ્રપતિ બન્યા એનું નામ છે ડોક્ટર ઝાકિર હુસેન. ડોક્ટર ઝાકિર હુસેને હરિરામને પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા માટે ઇન્વિટેશન આપ્યું.
કે તું હરિરામ 1952 થી ટ્રાય મારે છો અને તું જો આમનામ કરતા ગુજરી જઈશ તો તારો આત્મો ભટકશે આ રાષ્ટ્રપતિ ભવનમાં અને કોઈ પછી રાષ્ટ્રપતિ બનવા તૈયાર નહીં થાય હે ને. જેમ ઘણા નથી લગન કરતા ગુજરી જાય અને પછી એની લીલ પરણાવી પડે, એની જેમ અહીંયા રાષ્ટ્રપતિ કરતા તો ગુજરી જાય છે. ચૌધરી હરિરામ પરિવાર સાથે ત્યાં મુલાકાત લેવા માટે ગયા. એને ખાલી બપોરે લંચ માટે ઇન્વિટેશન હતું, સાથે ડિનર લઈને બહાર નીકળ્યા રાત્રે. તો આવા ઘણા હરિરામ હતા કે જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રાય મારતા. નીલમ સંજીવા રેડ્ડી 1977 ની અંદર રાષ્ટ્રપતિ બને છે. નીલમ સંજીવા રેડ્ડી 1977 જયારે ઉમેદવારી કરે છે તો એ સમય દરમિયાન એમની હારવાર જે વ્યક્તિએ ફોર્મ ભરેલા ને એની સંખ્યા દોસ્તો હતી 37. રાષ્ટ્રપતિ બનવા માટે ટોટલ 37 વ્યક્તિ ઉમેદવારી કરી હતી 1977 ના ઇલેક્શનમાં. પણ 37 વ્યક્તિમાંથી 36 વ્યક્તિની ઉમેદવારી ચૂંટણી પંચે રિજેક્ટ કરી કે વેરીફાઈ નથી થતું એમ કરીને, અને એક માત્ર વધ્યા હતા. કોણ વધ્યા હતા? નીલમ સંજીવા રેડ્ડી. અને એક માત્ર વધ્યા એટલે ચૂંટણી કરવાનો કોઈ મતલબ નહોતો. તો એ શું થઈ ગયું? બિનહરીફ ઇલેક્શન થઈ ગયું. તો જે કે એની અંદર ફેક્ટ રહેલો છે કે બિનહરીફ રીતે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ નીલમ સંજીવા રેડ્ડી 1977 તો એકદમ આ જે સામાન્ય લાયકાત હતી ને દોસ્તો, એના માટે થઈ બહુ બધા વ્યક્તિ ફોર્મ ભરતા, એને ઘટાડવા માટે થઈ, એને અટકાવવા માટે થઈ આગળ જતા કન્ડિશન્સ મૂકી, શરતો મૂકી. શરૂઆતમાં કન્ડિશન લઈને આવ્યા હતા 1974 ત્યાર પછી એમાં બદલાવ કર્યો વર્ષ 1997 તો 1997 ની અંદર જે શરતો અપડેટ કરી એ આપણે ભણીએ. સૌથી પહેલી કન્ડિશન એ છે કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભરવું હોય એને આરબીઆઈ ની અંદર પૈસા ડિપોઝિટ કરવાના, અને કેટલા રૂપિયા? 15,000 રૂપિયા ડિપોઝિટ કરવાના. એનો મતલબ એ થાય કે વ્યક્તિ લોકેશ નહીં હોવો જોઈએ, એની પાસે એટલીસ્ટ 15,000 હોવા જોઈએ. અને માની લો કે એને છઠ્ઠા ભાગથી ઓછા મત મળે તો ડિપોઝિટ એની જપ્ત થાય. એનો અર્થ એ થાય કે એકદમ સિરિયસ કેન્ડિડેટ હોવો જોઈએ, એને વિશ્વાસ હોવો જોઈએ કે જે ટોટલ વોટર્સ છે, જેટલા મતદાર છે એમાંથી એટલીસ્ટ છઠ્ઠા ભાગના મત એને મળવા જોઈએ. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. આ જે કન્ડિશન છે ને દોસ્તો, એ એટલી બધી ટાઈટ કન્ડિશન નથી સમજો, કેમ કે 15,000 તો ભેગા થઈ જાય હવે, ને એ બહુ મોટી રકમ આજના સમયમાં નથી. 2-3 ભાઈ બંધો મદદ કરે તો 15,000 તો ભેગા થઈ જાય. પણ જે બીજી કન્ડિશન છે દોસ્તો, એ લાકડા છાપ નથી, એ લોખંડ છાપ છે, લોખંડ છાપ. અને આ કન્ડિશન કોઈને ભેગી નથી થતી. જેમ કે આમાં લખવામાં આવે છે કે મતદાર મંડળમાંથી 50 સભ્યોનું સમર્થન અને વત્તા 50 સભ્યોનો ટેકો જરૂરી છે. 50 સભ્યોનો ટેકો. જો આટલી વસ્તુ મળે તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે, ત્યાં આગળ ફોર્મ ભરી શકે, ઉમેદવારી કરી શકે. આ 50 સભ્યોનું સમર્થન અને 50 સભ્યોનો ટેકો મળે તો રાષ્ટ્રપતિ બની જાય ને એવું નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફોર્મ ભરી શકે માત્ર. તો અહીંયા આગળ જે 50 અને 50 સભ્ય જોઈએ, ટોટલ 100 વ્યક્તિ જોઈએ. આ 100 વ્યક્તિ ઘરના ચાલે નહીં, આ બેચમાંથી હું લઈ જાઉં તો ચાલે નહીં. અહીંયા આગળ 50 અને 50 સભ્યો ક્યાંથી જોઈએ? મતદાર મંડળમાંથી. આ મતદાર મંડળનો મતલબ શું થાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે વ્યક્તિ મત દેવા માટે જાય એને શું કહેવાય? મતદાર મંડળ કહેવાય. તો હવે મારે તમને એ સમજાવવાનું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત દેવા માટે કોણ જાય, મતદાર મંડળમાં સમાવેશ કોનો થાય. અનુચ્છેદ નંબર 54 આપણને એવું કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ વ્યક્તિ મત દેવા માટે જાય, મતદાર મંડળમાં સમાવેશ કોનો થાય. તો એ ધ્યાન આપી દો દોસ્તો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મંડળમાં સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય. હવે થોડી વાર ધ્યાન આપી દો. સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો. સાહેબ, સંસદના બંને ગૃહનો મતલબ શું થાય? તો કે એક તો હોય લોકસભા અને બીજું ગૃહ રહેલું છે રાજ્યસભા. લોકસભાની અંદર અત્યારે હાલમાં જે સભ્ય સંખ્યા લેવામાં આવે એની સંખ્યા કેટલી છે? 543. અચ્છા, રાજ્યસભામાં અત્યારે હાલમાં જે લેવાય છે 245. પરંતુ 245 ની અંદર 12 સભ્ય આપણી જેવા નિષ્ણાત વ્યક્તિ, અને આ નિષ્ણાત વ્યક્તિની શું થાય છે? નિમણૂક થાય છે.
બાકીના કેટલા સભ્યો હોય? 233. આ 233 પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે આખા દેશભરમાંથી. અહીંયા જે શબ્દ વાપરવામાં આવે છે કે સંસદના બંને ગૃહના માત્ર ને માત્ર કેવા સભ્ય ભાગ લેશે? ચૂંટાયેલા. તો એનો અર્થ એ થાય કે નિમણૂક જેની કરવામાં આવી હોય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપતા નથી. તો આજે 12 સભ્ય છે જેની નિમણૂક થાય છે એ ભાગ ન લે. અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે 245 સભ્ય નહીં પણ માત્ર કેટલા સભ્ય ભાગ લેશે? 233 સભ્ય. તો સંસદના બંને ગૃહોમાંથી, લોકસભા રાજ્યસભામાંથી ટોટલ આ બંનેનો તમે સરવાળો કરો તો 776 જેટલા સભ્ય થાય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. એ ઉપરાંત આપણે આગળ વાત કરીએ મતદાર મંડળમાં અન્ય કોનો સમાવેશ થાય? તો બીજી બાબત એ છે કે દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય ભાગ લેશે. દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. હવે થોડી વાર મિત્રો ધ્યાન આપી દો. દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય એટલે દરેક રાજ્યમાં પહેલા તો ધારાસભ્યની સંખ્યા અલગ અલગ હોવાની છે, એક સમાન નથી હોવાની. એ ડિપેન્ડ કરે વસ્તીની ઉપર આધાર રાખે. દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ ને તો એમાં 182 ધારાસભ્ય છે, વિધાનસભાના સભ્યો. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 403 જેટલા છે. આપણે રાજસ્થાનની વાત કરીએ તો એમાં 200 જેટલા છે, મધ્યપ્રદેશમાં 230 જેટલા છે, કર્ણાટકમાં 224 જેટલા છે, બિહારમાં 243 છે, મહારાષ્ટ્રમાં 288 છે, પંજાબમાં 117 છે, હરિયાણામાં 90 છે. દરેક રાજ્યની અંદર ધારાસભ્યની સંખ્યા કેવી હોવાની છે? અલગ અલગ હોવાની છે. તો અહીંયા જે લખે છે કે દરેક રાજ્યની, તો રાજ્ય કેટલા છે? 28. તો 28 રાજ્યની અંદર વિધાનસભામાં જેટલા પણ ધારાસભ્યો હોય ને, ચૂંટાયેલા ધારાસભ્યો, એ બધા જ આની અંદર ભાગ લે. બીજું કે કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા ટોટલ 8 છે, પણ 8 ની પાસે વિધાનસભા નથી. મને એમ કહો કે 8 કેન્દ્ર શાસિત માંથી વિધાનસભા હોય એવા કેટલા છે? 3. અત્યારે હાલમાં 3 એવા છે ને, એક જમ્મુ કાશ્મીર, એક દિલ્હી અને પુડુચેરી. તો ત્રીજી બાબત હું અહીં આગળ એ લખી દઉં કે કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. તમારે એક વસ્તુ પકડી રાખવાની છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી આવે એમાં ચૂંટાયેલા સભ્ય યાદ રાખવાનો. એમાં તમામ સભ્ય એવો શબ્દ તમારે 21 તોપ સાથે ઉડાડી દેવાનો. માત્ર ને માત્ર કેવા શબ્દ આવશે? ચૂંટાયેલા. તો સાહેબ કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા, તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જમ્મુ કાશ્મીર છે, ત્યાર પછી એક દિલ્હી છે અને ત્યાર પછી એક પુડુચેરી છે. મિત્રો ધ્યાન તો આપો, 2 મિનિટ ધ્યાન તો આપો એમ કહું છું. ધ્યાન આપો, અગત્યનો મુદ્દો છે, ધ્યાન આપો. આ જમ્મુ કાશ્મીર છે એની પાસે વિધાનસભા છે, મને કહો એની પાસે વિધાનસભા છે. જમ્મુ કાશ્મીર માટે 114 બેઠક આપેલી છે. દિલ્હીમાં વિધાનસભા છે એની પાસે 70 બેઠક છે અને પુડુચેરીમાં 30 બેઠક છે ધારાસભ્યની. જેમ આપણે ગુજરાતમાં 182 એમ આ દરેક જગ્યાએ ધારાસભ્ય આટલા છે. છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી કયા વર્ષે થઈ હતી? તો છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી 2022માં. 2022માં જયારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ, દ્રૌપદી મુર્મુ દેશમાં રાષ્ટ્રપતિ બન્યા. એ સમયે જમ્મુ કાશ્મીરની વિધાનસભા આવેલી નહોતી. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 2024માં કરવામાં આવી દોસ્તો. એટલે જયારે 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ ત્યારે જમ્મુ કાશ્મીરની વિધાનસભા નહોતી અને એટલા માટે માત્ર કોણે ભાગ લીધો હતો? દિલ્હી અને પુડુચેરી. હજી હાલમાં તે જમ્મુ કાશ્મીરની વિધાનસભાને રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સામેલ નથી કરી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે આવશે? 2027માં. તો 2027માં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી આવશે એની પહેલા એડવાન્સમાં જમ્મુ કાશ્મીરની વિધાનસભાને રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સામેલ કરી દેશે. હજુ સુધી કરી નથી. તો અત્યારે હાલમાં તમને પૂછાય તો દિલ્હી અને પુડુચેરીનો સમાવેશ થયેલો છે. જમ્મુ કાશ્મીર મેં આગામી સમયની અંદર એને સ્થાન આપી દેશે, પછી 2027માં રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. પણ મારે તમને અત્યારે સમજાવવાનું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય આપણે ધ્યાનમાં રાખીએ, એની હારવાર કોની વિધાનસભાને ધ્યાનમાં રાખવાની? કેન્દ્ર શાસિત પ્રદેશની. ભલે અત્યારે 2 વિધાનસભાનો સમાવેશ કર્યો પણ ટોટલ 3 ની પાસે વિધાનસભા રહેલી છે. એ વિગત આપણને ક્લિયર રહેવી જોઈએ. હવે આ જે મેં સંખ્યા લખી દોસ્તો, આ મેં કોની સંખ્યા લખી છે અહીંયા? દરેક રાજ્યમાં આવેલી વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યની.
28 રાજ્યની વિધાનસભા અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા. આ બધા વિધાનસભાના ધારાસભ્યોનો સરવાળો કરીએ ને, ધારાસભ્યોનો સરવાળો, તો એ ટોટલ કેટલા થાય છે? તો કે ટોટલ થાય છે 4120. પછી જમ્મુ કાશ્મીરને એડ કરશે તો એ ફેરફાર થઈ જશે, પણ અત્યારે હાલમાં 4120. હવે તમને એવો સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદાર કેટલા હોય? કુલ મતદાર, તો એમાં તમે યાદ રાખો કે દરેક રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ધારાસભ્ય 4120, અને વત્તા તમારે શું કરવાનું? વત્તા જે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય છે એને ધ્યાનમાં રાખવાના. તો બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય કેટલા છે? 776. તો એ તમે અહીં આગળ નીચે મૂકી દો. સંસદના બંને ગૃહના ચૂંટાયેલા ધારાસભ્ય, મતલબ સંસદ સભ્ય. તો અહીંયા આગળ 6, અહીંયા 9, અહીંયા 8, અહીંયા 4, 4896. આ સવાલ એક વખત પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય એ સમય દરમિયાન ટોટલ મતદાર કેટલા? 4896. હવે જમ્મુ કાશ્મીરને જ્યારે એડ કરશે તો એ સમય દરમિયાન એમાં ફેરબદલ થઈ શકશે. તો જ્યારે નવો આંકડો આવે ત્યારે આપણે યાદ રાખશું. ત્યાં સુધી ફિલહાલ આપણે યાદ રાખવાનું 4896. હવે અહીંયા જે મતદાર મંડળની આપણે વાત કરી દોસ્તો, એમાં તમારે 2 વિગત યાદ રાખવાની છે. 2 વિગત. કઈ કઈ વિગત છે? તો સૌથી પહેલી વિગત કે આમાં નિમાયેલા સભ્ય ભાગ લેતા નથી. નિમાયેલા સભ્યો ભાગ ન લે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભાની અંદર 12 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવામાંથી. એ ભાગ ન લે, માત્ર ચૂંટાયેલા સભ્ય ભાગ લે. અને બીજી વિગત તમારે યાદ રાખવાની છે કે રાજ્યમાં આવેલી વિધાન પરિષદ હોય, વિધાન પરિષદના સભ્યો ભાગ ન લે. વિધાન પરિષદના સભ્યો ભાગ ન લે. માત્ર ને માત્ર કયો શબ્દ પકડવાનો? વિધાનસભા. તો મને એમ કહી દો કે સાહેબ આ વિધાન પરિષદ છે ને એ કેટલી જગ્યાએ છે અત્યારે હાલમાં? 6 જગ્યાએ. પેલું સૂત્ર કયું છે? બીક લાગે તેમ આવું. તો વિધાન પરિષદના સભ્ય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નથી લેતા. ચલો હવે મને એકવાર તમે કન્ફર્મેશન આપો કે આટલું ક્લિયર થયું કે ન થયું? મિત્રો ક્લિયર થયું તો તમારે એમ કહેવાય હા એમ કહેવાય, અને જો ન થયું હોય તો તમારે ના એમ કહેવાય. મિત્રો તો બને ત્યાં સુધી તમારે હાથો પડવાની છે. તો મને એમ કહી દો કે 52 નંબર જે આપણે ભણ્યા એ ક્લિયર છે બધાને? એમાં શું લખ્યું છે? ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. 53 નંબરમાં શું લખ્યું? રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે. 54 નંબરમાં શું લખ્યું? રાષ્ટ્રપતિનું મતદાર મંડળ. ત્યાર પછી આપણે 58 નંબર વચ્ચે ભણી ગયા રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત. તો 58 નંબરની અંદર આપણે વળી પાછા એકવાર હાઉ ક્લિક કરી આવીએ. 58 નંબરની અંદર જે લાયકાત લખેલી ત્યાર પછી એમાં કન્ડિશન્સ એડ કરી. હવે કન્ડિશનની અંદર એમ કહે છે કે મતદાર મંડળમાંથી 50 સભ્યોનું સમર્થન ને 50 સભ્યોનો ટેકો જોઈએ, ટોટલ 100 વ્યક્તિ જોઈએ. તો મારે માની લો કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી હોય, સપોઝ 2 મિનિટ આપણે કલ્પના કરીએ, 35 ત્યાં નથી, હજી મારે 23મું હાલે. તો મને વિશ્વાસ જ હતો કે તમને નહીં જ લાગતું હોય. સાંભળો, મને વિશ્વાસ હતો કે તમને નહીં લાગે, તમને 21 જ લાગે છે, મને ખ્યાલ છે. તો મેં સાહસ કર્યું છે. તો માની લ્યો કે મારે 35 થઈ ગયા હોય, મારે ફોર્મ ભરવું હોય, તો મારે સાંભળો, મારે બાકીની બધી કન્ડિશન તો ઠીક છે, આ જે કન્ડિશન હોય ને એ ફૂલફિલ કરવી પડે. આ 50 સભ્યોનું સમર્થન જોઈએ, એ મારે બેચમાંથી નહીં લઈ જવાના, મારે કુટુંબના નહીં, મારે મતદાર મંડળમાંથી. તો મતદાર મંડળમાં કોણ આવે? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય, દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. એમાંથી 50 સભ્યોનું સમર્થન જોઈએ. સમર્થનનો મતલબ એ થાય કે ઉમેદવારી પત્ર હું ભરવા માટે જાઉં, એમાં 50 સભ્યની સાઇન જોઈએ. એ 50 સભ્ય મને સમર્થન આપે કે આ વ્યક્તિ જતા હોય તો અમે એની હારવાર છીએ. અને જ્યારે ઉમેદવારી પત્ર હું સબમિટ કરવા જાઉં ત્યારે બાકીના 50 સભ્યોનો ટેકાવાળી સાઇન જોઈએ. મતલબ ટોટલ 100 વ્યક્તિ જોઈએ. જેને સમર્થન આપ્યું હોય ને એના એ ટેકો ન આપી શકે, એ તો એકનું એક થાય. અલગ અલગ 50 અને 50 વ્યક્તિ જોઈએ. તો તમે મને એમ વિચારીને કહો કે હું જો ફોર્મ ભરવા ગયો હોય તો મને ખોટું નહીં લાગે મિત્રો. તો આમાંથી મને કેટલાનું સમર્થન ને ટેકો મળે? એકે નહીં, એક પણ ન મળી શકે. એનો મતલબ એ થાય કે કોઈ પણ પ્રકારના વ્યક્તિ ફોર્મ ભરી શકતા નથી. જયારે રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ તો પેલા હરિરામ જેવો તો ખોવાઈ જ ગયા છે. હવે માત્ર 2 વ્યક્તિ ફોર્મ ભરે, એક ભાજપમાંથી ફોર્મ ભરે, એક કોંગ્રેસમાંથી. ભાજપમાંથી ફોર્મ ભરે એ અત્યારે હાલમાં જીતે છે, કોંગ્રેસમાંથી જે ફોર્મ ભરે શહીદ થઈ જાય છે.
એને ખ્યાલ જ હોય છે કે પણ હારવા માટે ફોર્મ ભરીએ છીએ, કેમ કે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસનો ઉમેદવાર જીતી શકે એમ નથી. તો આટલું આપણે ભણ્યા. હવે આપણે આગળ વધીએ છીએ. 55 નંબર ભણીએ. 55 નંબરમાં લખે છે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય કઈ રીતે. ચૂંટણીની રીત લખવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 55 જેમાં લખવામાં આવે છે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત. મેં તમને ગયા લેક્ચરમાં એવું સમજાવેલું કે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત હોય છે પરોક્ષ રીતે, પણ એ તો મેં સમજાવવા ખાતર સમજાવેલું. પણ હવે આપણે એક્ઝેક્ટ સમજીએ કે રાષ્ટ્રપતિનું ઇલેક્શન થાય કઈ રીતે. તો એના માટે ચૂંટણીની રીતનું નામ છે સપ્રમાણ પ્રતિનિધિત્વ. થોડી હિંમત રાખવાની છે મિત્રો. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એકલ સંક્રમણીય મત પદ્ધતિ. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. આ જે શબ્દ લખે છે એકલ સંક્રમણીય, એને બીજા શબ્દની અંદર કહેવામાં આવે છે ક્રમિક મતદાન પદ્ધતિ. ક્રમિક મતદાન પદ્ધતિ એને કહેવામાં આવે છે. તો એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા એને કહેવામાં આવે છે ક્રમિક મતદાન પદ્ધતિ. ચલો હવે આપણે આ શબ્દને ખોલીને ફિટ કરી દઈએ. પહેલા મારી હારે એકવાર આનું નામ વાંચો. શું લખેલું છે? સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. જેપીએસસી ની પરીક્ષા તમે જોશો ને તો એમાં લગભગ રાષ્ટ્રપતિમાંથી સવાલ હોય છે હંમેશા. અને હોય તો તમે એનો જવાબ દેવા માટે કેપેબલ થઈ જશો. તમે 2 લેક્ચર રાષ્ટ્રપતિને ભણશો ત્યાર પછી કોઈ પણ સવાલ પૂછશે તમે ફાટ કરતો જવાબ દેશો. ફાટ કરતો. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. મેં તમને પહેલા લેક્ચરમાં એવું કીધેલું કે બંધારણ જેવો સહેલો વિષય કે નથી. બરાબર ને? બેન તને ખરેખર જીવનમાં કંઈક વાંધો છે. સહેલો વિષય નથી. આમ અઘરો છે. કઈ રીતે અઘરો લાગે છે? હે તો એ અઘરો વિષય ના કહેવાય, યાદ શક્તિનો ફોલ્ટ કહેવાય. બાકી બધા યાદ રહી જાય છે. તો કંઈક મારામાં ફોલ્ટ હશે બેન. હું બંધારણ ભણાવવાનું મૂકી દઉં ને બેન 2 મહિના તો મને અનુચ્છેદ ભૂલાઈ જાય. અનુચ્છેદના ક્રમ ભૂલાય ને કે અંદરની વિગત ભૂલાઈ જાય, વિગત યાદ રહી જાય ને. તો ક્રમ માટે તો મારે તે જોવા પડે ને. મતલબ હું ભણાવી કરું ને એટલે જ મને યાદ છે. તેનો મતલબ થાય રિવિઝન. તો અનુચ્છેદ માટે તમારે શું કરવાનું કે એક ચાર્ટ બંધારણની બુકની અંદર આપેલો છે, અનુચ્છેદનો ચાર્ટ છે, એને દિવાલ લગાડી દો. પછી જે અનુચ્છેદ આપણે લેક્ચરની અંદર ભણીએ એ ઘરે જઈને ટીક કરી દો એમાં. પછી નિયમિતપણે જો ટેવ પાડવાની બાબત છે. અમુક બાબત હોય ને ટેવ પાડીએ તો આવડે, અચાનક ના આવડે. તમે ડેઈલી જમી લ્યો, પછી તમારે 10 મિનિટ માટે આમ ચાલવાનું, વોકિંગ કરવાનું. અને એ સમય દરમિયાન અમુક એવી બાબતો જે યાદ જ કરવી પડે હોય ને એની અલગથી નોટી તૈયાર કરો. કોષ્ટક અથવા ટેબલ નોટ એનું નામ આપી દો કે જે તમારે ગોખવી પડે એમ જ છે, એના સિવાય કોઈ રસ્તો નથી. એની એક અલગથી નોટ બનાવો કે જેમાં એકલા ટેબલ જ હોય. જમી લ્યો પછી 10 મિનિટ માટે નોટ તમે હાથમાં લઈ લ્યો અને ચાલતા જાઓ, એને યાદ કરતા જાઓ. સ્પેશિયલી નહીં ગોખો ને તોય તમને એક સમય યાદ રહી જશે. એ જ રીતે અનુચ્છેદ જોઈ લો કે 5 અનુચ્છેદ ભણ્યા હોય, 10 અનુચ્છેદ ભણ્યા હોય, 15 અનુચ્છેદ, પછી મારા લેક્ચરમાં ગેપ તો રહેવાનો છે વચ્ચે. લાગ લગાડ તો આપણે અનુચ્છેદની લાંબી લાઈન લગાડી નથી દેતા. તો એટલા અનુચ્છેદ આપણને યાદ કરવા જોઈએ. તો એક ટેવ પાડવાની બાબત છે તો જ યાદ રહેશે, બાકી આ ભૂલાઈ જશે કન્ફર્મ છે. જો કે જીપીએસસીની એક સારી વાત છે, અનુચ્છેદના ક્રમ બહુ નથી પૂછતા, એ અંદરના કોન્સેપ્ટ વારંવાર પૂછે છે. વિધાનની અંદર જે સવાલ આવે ને એમાં ક્રમ બહુ ઓછા પૂછે, પણ આપણે તૈયારી કરતા હોય તો બેઝિક અનુચ્છેદ તો ખ્યાલ હોવો જોઈએ. જેમ કે આ બધા બેઝિક અનુચ્છેદ છે તો યાદ રહેવા જોઈએ. જીપીએસસીની પરીક્ષા માટે 2 બાબતની જરૂર હોય, એક સમજણ અને ગોખણ શક્તિ. ગોખણ શક્તિ સારી જ હોવી જોઈએ. અમુક બાબતો જે યાદ રાખવાની હોય યાદ જ રાખવાની હોય. મારું કામ એ હોય કે ચૂંટણીની રીત હું તમને સમજાવું, પણ હું તમને એમ કેમ સમજાવું કે 55 નંબરમાં છે. આ તો આપણે યાદ રાખવું પડે ને. અનુચ્છેદના ક્રમ જે હોય એ તો આપણે યાદ રાખવા પડે ને, એની માટે કોઈ છૂટકો નથી. તો નિયમિતપણે જ્યારે મને ઘણા વિદ્યાર્થીઓ ફરિયાદી કરે છે કે સાહેબ અનુચ્છેદના ક્રમ યાદ નથી રાખતા, એટલે હું પૂછું કે તે કેટલી વાર યાદ કર્યા? તો એક વારમાં તો ભૂલાઈ જાય ને. તમે 10 વાર યાદ કર્યા હોય રિવિઝન કરીને અને તેમ છતાં યાદ ન રહે તો તમારી ફરિયાદ વેલિડ છે.
કે 10 વાર અલગ અલગ સમય યાદ કર્યા હતા તોય મને ભૂલાઈ ગયા. ચૂંટણીની રીતની અંદર લખેલું છે સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. આમાં જે સૌથી પહેલા આ શબ્દ વાપરે છે કે ક્રમિક મતદાન પદ્ધતિ, એનો અર્થ એ થાય કે તમારે ક્રમ આપવાના છે, તમારે પ્રાયોરિટી આપવાની છે. જેમ કે કોઈ વ્યક્તિ સરકારી પરીક્ષા પાસ કરે અને ત્યાર પછી એને જ્યારે પોસ્ટિંગ દેવાનું હોય તો એ સમયે એને પ્રોજેક્ટ રૂમમાં લઈ જાય, ત્યાર પછી એને પ્રાયોરિટી પૂછે કે બોલો સૌથી પહેલા ઓલે જિલ્લાની પસંદગી આપે ને ત્યારે બોલો સૌથી પહેલો જિલ્લો, તો એક કામ કરો ભાવનગર રાખો, વતન છે. તો એને કહેવામાં આવે કે ભાવનગર મળે એમ નથી, એટલું મેરિટ નથી, બીજો જિલ્લો બોલો, તો એક કામ કરો બોટાદ રાખો, ત્યાં બેનપણી રહે છે. ત્યાર પછી એને કહેવામાં આવે કે ના બોટાદ મળે એમ નથી, એટલું મેરિટ નથી, તો એક કામ કરો અમરેલી રાખો, ત્યાં એક્સ રહેશે. અમરેલી મળે એમ નથી, તો એક કામ કરો ગીર સોમનાથ, ત્યાં વાય રહેશે. ત્યાર પછી છેલ્લે એમ કહી દે તો સાહેબ જ્યાં મળતો હોય ત્યાં મને નાખી દો, કામ કરો, હે ને. અને પ્રાયોરિટી છે કે સૌથી પહેલા આ, ત્યાર પછી આ, ત્યાર પછી આ. પછી જયારે એક જ એક્ઝામ હોય, અલગ અલગ પ્રકારની કેડર હોય, તો એ સમય પ્રાયોરિટી આપે ને કે ભાઈ પહેલા મારી ગણતરી છે કે આ પ્રકારની પોસ્ટ, એ ન મળે તો આ પોસ્ટ. એ રીતે જે ક્રમ સેટ થાય ને એને ક્રમિક પદ્ધતિ કહેવાય. એમ અહીંયા આગળ રાષ્ટ્રપતિની ચૂંટણી જયારે હોય એ સમય દરમિયાન જેટલા ઉમેદવારો હોય ને એ બધા જ ઉમેદવારને આપણે વોટ દેવાનો હોય, મતલબ જે વોટ દેવા માટે જાય એ બધા જ ઉમેદવારને મત આપશે. આપણે જે ચૂંટણીમાં ભાગ લઈએ છીએ એમાં આપણે જેટલા ઉમેદવારી કરે એમાંથી કોઈ એકને જ મત આપવાનો હોય. સરપંચની ચૂંટણીમાં, ધારાસભ્યની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં આપણે 10 ઉમેદવાર હોય, 5 ઉમેદવાર હોય, 3 ઉમેદવાર હોય તો બધાને વોટ ન દેવાનો હોય. આપણે માત્ર કોઈ એક જ ઉમેદવારને મત દેવાનો હોય. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શું થાય કે જેટલા વ્યક્તિ ઉમેદવારી કરી બધાને મત દેવાનો હોય. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 3 વ્યક્તિ ઉમેદવારી કરે, એ, બી અને સી, આ 3 વ્યક્તિ ઉમેદવારી કરી રહેલા છે. હવે માની લો કે કોઈ વ્યક્તિ મત દેવા માટે જાય છે, એને શું કરવાનું, બેલેટ પત્ર આપે છે. ઈવીએમ નો ઉપયોગ નથી, બેલેટ પત્રથી ચૂંટણી થાય. રાષ્ટ્રપતિની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ હોય અને બેલેટ પત્રનો ઉપયોગ થાય. એમાં જે ખાના કરેલા હોય ને એમાં બેલેટ પત્રની અંદર એને પ્રાયોરિટી આપવાની કે પહેલા મારી ઈચ્છા છે કે આ બબલી બને, તો એને 1 દેવાનો. કે પહેલા મારી ઈચ્છા છે કે આ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને, તો એને 1 દેવાનો. પછી માની લો કે એને પૂછવામાં આવે કે આ માનો બબલી ન બને તો એક કામ કરો ચંદુ ચોટલી બને, એને બગડો આપી દીધો. માનો કે એ બને એમ નથી તો આ નાયા વગરનો તો છે જ, એને તગડો આપી દીધો. આ રીતે એને પ્રાયોરિટી આપવાની. માનો કે 5 વ્યક્તિ ઉમેદવારી કરે તો 5 ને. માનો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 4 વ્યક્તિ ઉમેદવારી કરી, 4 ને. કોઈ વ્યક્તિ એમ કે ના બબલી નહીં તો બીજું કોઈ નહીં અને મારે બગડો તગડો નથી આપવો, એમ નહીં ચાલે. એને ફરજિયાતપણે પ્રાયોરિટી સેટ કરવાની. આને કહેવાય ક્રમિક મતદાન પદ્ધતિ કહેવાય, અથવા એને શું કહેવાય, એકલ સંક્રમણીય મત પદ્ધતિ. કે તમારે બેલેટ પત્રની અંદર શું કરવાનું છે કે જેટલા વ્યક્તિ ઉમેદવારી કરે એને ક્રમ આપવાનો છે. આ જેટલા એકડા હોય ને દોસ્તો એને પ્રાથમિક મત કહેવામાં આવે. પ્રાથમિક મત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ પ્રાથમિક મતની ગણતરી થાય કે એકડા મળ્યા છે એની ગણતરી થાય. તો માની લો કે આ બી નામનો કોઈ ઉમેદવાર છે અને એને પ્રાથમિક મત કેટલા વ્યક્તિ આપ્યા, મતલબ કે જેટલા વ્યક્તિ વોટ દેવા માટે આવ્યા એમાંથી એવા કેટલા વ્યક્તિ છે કે જેણે આ બી ને એકડો આપ્યો હોય, આ પ્રાથમિક મત કહેવાય એકડાને. અને એની સંખ્યા ગણવામાં આવે કે 50% વધારે થયા કે ન થયા. જે ઉમેદવારને પ્રાથમિક મત 50% વધારે મળે એ વ્યક્તિ વિજેતા બને. હવે તમે યાદ કરો કે આપણે જે ચૂંટણીમાં ભાગ લેવા માટે જઈએ છીએ, સરપંચમાં, લોકસભામાં, વિધાનસભામાં, ત્યાં એક જ નિયમ હોય કે સૌથી વધારે મત કોને મળ્યા. મેં તમને ગયા વખતે ઉદાહરણ આપ્યું હતું, મીઠીનું ઉદાહરણ આપ્યું હતું કે મીઠીને 8 મત મળ્યા હતા 20 માંથી. તો આપણે જે ચૂંટણીમાં ભાગ લેવા માટે જઈએ, પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય, એની અંદર એક જ નિયમ હોય કે સૌથી વધુ મત કોને મળ્યા. અહીંયા આગળ સૌથી વધુ મત કોને મળ્યા એમ નિયમ નથી. આમાં નિયમ શું રહેલો છે કે પ્રાથમિક મત 50% વધારે થવા જોઈએ. અને માની લો કે પ્રાથમિક મત 50% વધારે ન થાય તો ચૂંટણી માટે બીજો એમાં તબક્કો શરૂ થાય, જેને સેકન્ડ કાઉન્ટિંગ કહેવામાં આવે. એ ટેકનિકલ બાબત છે અને એ જ વસ્તુ મેં આખી યુટ્યુબમાં સમજાવેલી છે, જે તમે ત્યાંથી સમજી શકશો. પણ આપણા માટે અગત્યની બાબત એ કે પ્રાથમિક મતની સંખ્યા 50%થી વધારે થાય તો એ વ્યક્તિ વિજેતા ઘોષિત કરવામાં આવે. હવે અહીંયા જે શબ્દ લખવામાં આવે છે સપ્રમાણ પ્રતિનિધિત્વ, આનો અર્થ શું થાય?
સપ્રમાણ પ્રતિનિધિત્વનો મતલબ એ થાય કે આપણે જે ચૂંટણીમાં મત દેવા માટે જઈએ છીએ એમાં આપણા મતની કિંમત કેટલી ગણાય? 1. મત મૂલ્ય આપણું 1 કહેવાય. કે આપણે ઈવીએમ માં વોટ આપ્યો તો મત મૂલ્ય 1 કહેવાય. માની લો કે નરેન્દ્ર મોદી વોટ દેવા માટે આવ્યા તો મત મૂલ્ય 1 કહેવાય. માનો કે અમિતાભ બચ્ચન વોટ દેવા માટે આવ્યા તો મત મૂલ્ય 1 કહેવાય. તો કોઈ પણ 18 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિ હોય, મત દેવા માટે લાયક હોય અને એ વ્યક્તિ મત આપે, એનું મત મૂલ્ય 1 જ ગણાય. જેમાં આપણે પ્રત્યક્ષ રીતે ભાગ લઈએ છીએ એ ચૂંટણીમાં. પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યારે કોઈ વ્યક્તિ મત આપે છે એનું મત મૂલ્ય 1 કાઉન્ટ ન થાય. એના માટે સૂત્રની મદદથી મત મૂલ્ય ગણવામાં આવે. તો અહીંયા આગળ સૂત્ર કઈ રીતે એ સમજીએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક રાજ્યની વિધાનસભાના ધારાસભ્ય મત દેવા માટે આવે છે. તો આ જે ધારાસભ્ય હોય ને, ધારાસભ્ય જે વિધાનસભાના મેમ્બર હોય, એનું મત મૂલ્ય કઈ રીતે કાઉન્ટ થાય એ આપણે સમજીએ. એકદમ સહેલી બાબત છે, સમજી લો. ધારાસભ્યમાંથી કોઈ વ્યક્તિ મત દેવા માટે આવે તો એનું મત મૂલ્ય કઈ રીતે ગણાય? તો ઉપર સૂત્રમાં આવે કે ઉપર આવે રાજ્યની વસ્તી. ઉપર આવશે દરેક રાજ્યની જે અલગ અલગ વસ્તીઓ મૂકવાની, રાજ્યની વસ્તી, અને છેદમાં શું મૂકવાનું? તો કે ચૂંટાયેલા ધારાસભ્ય. ચૂંટાયેલા ધારાસભ્ય. અહીંયા આગળ યાદ રાખો કે ચૂંટાયેલા શબ્દ છે ને રાષ્ટ્રપતિમાં હર હંમેશા આવશે. એટલે તમારે આ શબ્દ જ પરીક્ષામાં પકડવાનો, ચૂંટાયેલા. અને ત્યાર પછી આ જે આંકડો હોય ને બહુ મોટો થઈ જાય એટલે એને હળવો કરવા માટે સૂત્રમાં મૂકવાનું 1/1000. ગુજરાતમાંથી ધારાસભ્ય મત દેવા જાય, બિહારમાંથી જાય, ઉત્તર પ્રદેશમાંથી જાય, સૂત્ર આ લાગુ પડશે. સૌથી ઉપર શું આવશે? રાજ્યની વસ્તી, અને છેદમાં આવશે એ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્ય ગુણ્યા 1/1000. એ લટકાનું, એ સૂત્રનું ગણાય. હવે અહીંયા આગળ તમે એટલું સમજી લ્યો કે ગુજરાતમાંથી કોઈ ધારાસભ્ય મત દેવા માટે જાય તો ઉપર આવે ગુજરાતની વસ્તી, છેદમાં આવે ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્ય. બિહારમાંથી વોટ દેવા જાય તો બિહારની વસ્તી, ઉત્તર પ્રદેશમાંથી તો ઉત્તર પ્રદેશની વસ્તી. તો આ હિસાબે દરેક રાજ્યમાંથી ધારાસભ્ય મત દેવા જાય તો મત મૂલ્ય એક સમાન આવે કે અલગ અલગ આવે? એ કોની ઉપર આધાર રાખે? 2 બાબત ઉપર. એક તો રાજ્યની વસ્તી કેટલી છે અને એમાં વિધાનસભાના સભ્યો કેટલા છે. અને મસ્ત વિધાનસભાના સભ્યો તો વસ્તી ઉપર જ આધાર રાખે ને. તો બેઝિકલી એક જ બાબત ઉપર આધાર રાખીને કહેવાય, રાજ્યની વસ્તી ઉપર. બહાર નીકળતા મગનભાઈની ખબર પડે કે જેમ રાજ્યની વસ્તી વધે એમ મત મૂલ્ય વધે કે ન વધે? જેમ રાજ્ય મોટું ફાફડા જેવું હોય વસ્તીના આધારે, મત મૂલ્ય ફાફડા જેવું થાય કે ન થાય? તો ઉત્તર પ્રદેશમાંથી એક ધારાસભ્ય મત આપે તો મત મૂલ્ય બહુ મોટું હોય. ગુજરાતમાંથી ધારાસભ્ય મત આપે તો મત મૂલ્ય મધુરમ હોય, મીડિયમ. અને ત્રિપુરા, સિક્કિમ જેવા રાજ્યમાંથી આવે તો ઇત્તુ શું હોય? ઇત્તુ શું? તો અહીંયા જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત દેવા માટે જાય, જે વ્યક્તિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત દેવા માટે જાય, એ દરેકનું મત મૂલ્ય અલગ અલગ હોય. તો આપણે એવું કહી શકીએ કે જે રાજ્યની વસ્તી વધુ એનું મત મૂલ્ય વધુ, અને જે રાજ્યની વસ્તી ઓછી એનું મત મૂલ્ય ઓછું. તો આને દોસ્તો શું કહેવામાં આવે? આને કહેવાય સપ્રમાણ પ્રતિનિધિત્વ કહેવાય. કે જેમ રાજ્યનું પ્રમાણ વધારે એમ એનું મત મૂલ્ય કેવું થાય? વધારે. અને જેમ રાજ્યનું પ્રમાણ ઓછું, સપ્રમાણ પ્રતિનિધિત્વ એટલે રાજ્યની વસ્તી વધે તો મત મૂલ્ય વધે, રાજ્યની વસ્તી ઘટે તો મત મૂલ્ય ઘટે. તો મત મૂલ્ય જે અલગ અલગ હોય એના માટે શબ્દ વાપરો સપ્રમાણ પ્રતિનિધિત્વ. અને જેટલા વ્યક્તિ ઉમેદવારી કરે એને પ્રાયોરિટી આપવાની, એને ક્રમ આપવાનો, એટલા માટે શું કહેવાય? ક્રમિક મતદાન પદ્ધતિ. આટલી વિગત સમજાણી કે ન સમજાણી? સમજાણી. હવે અહીંયા આગળ દોસ્તો હું તમને એમ સમજાવું કે રાજ્યની વસ્તી જે કાઉન્ટ કરવાની છે ને એ કયા વર્ષની ધ્યાને રાખવામાં આવે છે? તો કે 1971ની. અહીંયા ગુજરાતની વસ્તી મૂકવાની થાય તો એ ગુજરાતની વસ્તી આપણે 6 કરોડ 7 કરોડ નથી મૂકવાની, આપણે મૂકવાની છે 2.5 કરોડ. કેમ કે 1971માં આપણે ગુજરાતીઓ 2.5 કરોડ હતા. તો અહીંયા રાજ્યની વસ્તી 1971ની ધ્યાને રાખવાની. એની પાછળનો તર્ક, એની પાછળનું કારણ, લોજિક શું રહેલું છે? કુટુંબ નિયોજન. યાદ કરો, ગયા વખતે વાત કરી હતી કે નહીં? લોકસભાની અંદર, પછી વિધાનસભાની અંદર અત્યારે હાલમાં જે સભ્ય સંખ્યા ફાળવેલી છે 1971ની વસ્તી ગણતરી મુજબ છે. તો કુટુંબ નિયોજનને વેગ આપવા માટે થઈ 1971ની વસ્તી મુજબ અહીંયા મત મૂલ્ય કાઉન્ટ કરવામાં આવે. સાહેબ, ઉત્તર પ્રદેશમાંથી એક ધારાસભ્ય મત દેવા માટે જાય એનું મત મૂલ્ય 208 જેટલું થાય. પછી આપણે ગુજરાતમાંથી એક ધારાસભ્ય મત દેવા માટે જાય ને એનું મત મૂલ્ય 147 થાય છે. અને સૌથી ઓછું રહેલું છે સિક્કિમનું, એમાંથી એક ધારાસભ્ય મત દેવા માટે જાય તો 7 જેટલું હોય છે. મેં આપણી બુકની અંદર આખું ટેબલ આપેલું છે, આખું ટેબલ, કોષ્ટક.
કે કયા રાજ્યમાંથી મત મૂલ્ય કેટલું, દરેક માટે આપણે યાદ રાખવાની જરૂર ન હોય. એક ગુજરાત માટે તમે યાદ રાખી લ્યો, એક સૌથી વધુ, એક સૌથી છેલ્લું યાદ રાખી લ્યો તો કામ થાય. અને તમને એવો સવાલ પૂછાય કે કર્ણાટકનું મત મૂલ્ય કેટલું, તો એ કોઈ ના આવડે સમજો. પછી 4 ઓપ્શનમાંથી એક તુક્કો લગાડી દે, નસીબ જોર કરતા હોય તો સાચું પડી જાય, વાત અલગ છે. તો અહીંયા આગળ આપણે એ સમજ્યા કે દરેક રાજ્યમાંથી મત મૂલ્ય અલગ અલગ થવાનું છે. હવે આ તો આપણે માત્ર વાત કરી ધારાસભ્યનું મત મૂલ્ય, પણ હવે તમારે એ યાદ કરવાનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજા કોણ વોટ દેવા માટે જતા હોય? ધારાસભ્ય તો જાય, એની સિવાય કોણ જાય? સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય. તો આપણે એ સમજીએ કે સંસદના સભ્ય મત દેવા માટે જાય તો એનું મત મૂલ્ય કેટલું? સંસદ સભ્યનું મત મૂલ્ય. તો એનો અર્થ એ થાય કે અમારે ભાવનગરમાંથી નિમુ કાકી જે રહેલા છે એ જો મત દેવા માટે જાય તો એનું મત મૂલ્ય કેટલું હોય છે? તો ઉપર લખવામાં આવે કે દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય, દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય, અને એના છેદમાં આવશે ચૂંટાયેલા સંસદ સભ્ય, અને આને ગુણ્યા 1/1000 નહીં આવે. લટકો જીવનમાં એક જ વાર કરવાનો છે, ઉપર 1/1000. અહીંયા બીજી વાર નથી કરવાનો. તો અહીંયા જો દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય. તો સાહેબ આ કઈ રીતે મળે? દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય. પુરાભાઈ એક ધારાસભ્યનું મત મૂલ્ય મળે આપણને, એકનું તો કે સાહેબ આ મળ્યું ને. જો ઉત્તર પ્રદેશના એક ધારાસભ્યનો કેટલો થયો? 208. હવે આપણે એમ કે આખી ઉત્તર પ્રદેશનું જાણો તો આપણે શું કરવાનું? એને ગુણ્યા 403 કરી દેવાનું. આ 403 શું રહેલા છે? ત્યાંના ધારાસભ્ય છે ને ત્યાંની સીટો રહેલી છે, સીટો. આ આપણું ગુજરાતી છે કે અંગ્રેજી શબ્દ હોય ને એને આપણે ગુજરાતીના લાયકા સાથે બોલીએ, સીટો. હવે સીટ એ અંગ્રેજી શબ્દ, બેઠકો બોલે એ ગુજરાતી કહેવાય. બ્રાન્ડ હોય ને, બ્રાન્ડ, એમાં એક સાથે ઘણી બધી બ્રાન્ડ હોય ને તો કે બ્રાન્ડો. હવે જો ગુજરાતમાંથી એક ધારાસભ્યનું મત મૂલ્ય 147. આખા ગુજરાતનું જાણવું હોય તો કેટલું થાય? 147 ગુણ્યા 182. ત્યાર પછી સિક્કિમમાંથી 1/7 હોય તો આખા સિક્કિમનું જાણવું હોય તો 32, જેના ધારાસભ્યની સંખ્યા છે ગુણી નાખવાનું. તો આ રીતે દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય મળે કે ન મળે? એ મિત્રો મળે, ખરેખર મળે. તો એ જે કઈ ટોટલ સરવાળો મળે એ ઉપર મૂકવાનો. ઉપર આવશે દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય, અને છેદમાં ચૂંટાયેલા સંસદ સભ્યની સંખ્યા કેટલી છે? 776. એટલે મિત્રો તમે આ સરવાળો કરી ઉપર અને પછી ભાગાકાર કરો એટલે જવાબ આવશે 708. આ તમારે મૂળ ગોખી મારવાનું સાહેબ. કઈ રીતે આવ્યું તો એના માટે કેલ્ક્યુલેશન કરવું પડે. કેલ્ક્યુલેશન કરવા માટે 1971 ની વસ્તી ગણતરીનો ડેટા લેવાનો, એની વસ્તી લેવાની, ધારાસભ્ય લેવાના, ત્યાર પછી એમાં દરેક રાજ્યની વિધાનસભાનું મત મૂલ્ય, કુલ મત મૂલ્ય, અને ત્યાર પછી છેદમાં ચૂંટાયેલા સંસદ સભ્ય, એટલે તમને જવાબ મળે 708. તમારે 2 અંક ખાસ યાદ રાખવા. ગુજરાતના ધારાસભ્યનું મત મૂલ્ય અને એક સંસદ સભ્યનું મત મૂલ્ય. આ પરીક્ષામાં વારંવાર આ સવાલ પૂછવામાં આવેલો. તો આટલી આપણે ચર્ચાઓ કરી. 55 નંબરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત વિશે આપણે વાત કરી, સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ. એક વિગત તમે એ યાદ રાખી લેવાની છે કે જે વ્યક્તિને પ્રાથમિક મત કેટલા મળે તો કે 50% થી વધારે, એ વ્યક્તિ ચૂંટણીમાં વિજેતા બને. અને માની લો કે ચૂંટણી સંબંધી કોઈ વિવાદ આવે છે, તો વિવાદનો ઉકેલ કોણ લાવી શકે? તો એના માટે એક અનુચ્છેદ રહેલો છે 71. અનુચ્છેદ 71 માં લખે છે કે ચૂંટણી સંબંધી વિવાદનો ઉકેલ લાવવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે હોય. બાકીની જે ચૂંટણી હોય ને એમાં ચૂંટણી પંચ ઇન્ટરફિયર કરી શકે, ઇલેક્શન કમિશન. પણ 2 એવી ચૂંટણી રહેલી છે કે જેમાં જો વિવાદ થાય તો સુપ્રીમ કોર્ટ એનો ઉકેલ લાવી શકે. એક રાષ્ટ્રપતિની ચૂંટણી અને એક ઉપરાષ્ટ્રપતિ. તો અનુચ્છેદ નંબર 71 આપણને એમ કહે છે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ બંનેની ચૂંટણી સંબંધી કોઈ પણ પ્રકારનો વિવાદ આવે છે તેનો ઉકેલ લાવવા માટેની સત્તા કોની પાસે હોય તો કે સુપ્રીમ કોર્ટ પાસે હોય. હવે ધ્યાન આપો કે કઈ રીતે આ વિવાદ આવી શકતા હોય એ આપણે સમજીએ. કઈ રીતે વિવાદ આવી શકે? પહેલી બાબત એ છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા. અને ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા જ્યારે આ ઇલેક્શન થાય એમાં કોઈ વ્યક્તિ જો જાહેર કરી દે કે મેં મત કોને આપ્યો તો એનો મત રદ પણ કરવામાં આવી શકે.
2017ની અંદર જ્યારે ઇલેક્શન કરવામાં આવેલું રાષ્ટ્રપતિનું, અને એ સમય દરમિયાન રામનાથ કોવિંદ દેશની અંદર રાષ્ટ્રપતિ બન્યા હતા. આની પહેલા રામનાથ કોવિંદ હતા. તો 2017 વખતે ઘટના શું બની કે ઉત્તર પ્રદેશના એક નેતા જેનું નામ મુલાયમસિંહ યાદવ, એ ઉત્તર પ્રદેશના નેતા મુલાયમસિંહ યાદવે જ્યારે બેલેટ પત્રની અંદર પ્રાયોરિટી આપી ને 1, 2, 3 એવી રીતે જે પ્રાયોરિટી દેવાની હોય, એમાં એ વ્યક્તિ પ્રાયોરિટી આવી રીતે આપી, આમ જે ખાના કરેલા હોય ને ખાના, એમાં એકડો એમણે એવી રીતે કર્યો કે અડધું પાંખ્યું બાજુમાં જતું રહ્યું. આ અડધું પાંખ્યું જે બાજુમાં જતું રહ્યું એટલા માટે અધિકારી જે હતા ને એમણે જાહેર કર્યું કે અમે એક મતને વેલિડ ગણતા નથી. ઘણીવાર નથી બનતું કે આપણે કોઈ ટેસ્ટ આપીએ એની અંદર OMR ઘૂંટીએ તો ઘણા OMR પ્રોપર ન ઘૂંટે, એની અંદર વચ્ચે કોરું રાખી દે કોઈકને આળોટવા માટે, પણ એ વચ્ચે બરોબર ઘૂંટે નહીં. પછી એ સ્કેન ન થાય એટલે જાહેર કરે કે ભાઈ આના અમે પેપર ચેક કર્યા નથી. પછી ફરિયાદ લઈને આવે કે અમારા નામ નથી મેરિટમાં વગેરે, પણ એને પ્રોપર ઘૂંટ્યું નથી. પછી અમે જયારે એમ કહીએ ને કે આ પ્રોપર વ્યવસ્થિત ઘૂંટવાનું, તો ઘૂંટે તો અંદર કાણા પડી દે એટલું ઘૂંટે, પછી એ કાઉન્ટ ન થાય. તમને ખ્યાલ હશે કે સરકારી પરીક્ષામાં આ જ ઘટના બને, રિઝલ્ટ આવે ને પછી છેલ્લે નંબર લખ્યા હોય કે આના પેપર અમે ઇનવેલિડ ગણેલા છે, એવી રીતે નંબર લખ્યા હોય. તો અધિકારી જે હતા ને એમણે જાહેર કર્યું કે એક મત અમે કાઉન્ટ નહીં કરી. એમણે નામ નહોતું રિવીલ કર્યું કેમ કે ગુપ્ત મતદાન હોય, પણ જેને કર્યું હોય એને તો ખ્યાલ આવે ને કે આ રાષ્ટ્રીય કાર્યક્રમ આપણો જ હોય. જયારે અમે કહીએ કે ભાઈ આ હોય મારામાં પ્રોપર ઘૂંટ્યું નથી, અમે ધ્યાને નહીં રાખીએ, તો જેને કર્યું એને તો ખ્યાલ જ હોય કે આપણા સિવાય કોઈ ન હોઈ શકે. એટલે મુલાયમસિંહ યાદવ ઉભા થયા અને એનું જે બેલેટ પત્ર સાઈડમાં રાખ્યું હતું એને ઉભાસી લઈ અને ફાડી નાખ્યું જાહેરમાં. એનો ઈગો હર્ટ થઈ ગયો. તો એ સમય દરમિયાન જો હવે વિવાદ ક્રિએટ થાય, સપોઝ કે રાષ્ટ્રપતિની અંદર આમનું મત મૂલ્ય ગણાય કે ન ગણાય, આના વોટની કિંમત હવે રાખશું ધ્યાનમાં કે નહીં રાખીએ, તો સુપ્રીમ કોર્ટ આનો ઉકેલ લાવી શકે. બીજી વસ્તુ એ રહેલી છે કે ઘણીવાર એવી પણ ઘટનાઓ બને કે મત મૂલ્યની ગણતરી કરવાની અંદર કોઈને ડાઉટ લાગે કે આમાં પ્રોપર રીતે મત મૂલ્ય કાઉન્ટ થયેલું નથી, મત ગણતરી પ્રોપર રીતે કાઉન્ટ થયેલી નથી. તો એ સમય દરમિયાન કોઈને એવું લાગે કે આની અંદર કંઈક છેતરપિંડી થઈ હશે, કંઈક ચૂંટણી સંબંધી કંઈક ફ્રોડ કર્યું હશે કે XYZ, તો એ સમય દરમિયાન એનો ઉકેલ સુપ્રીમ કોર્ટ લાવી શકે. નિયમ એમ કહે છે કે ચૂંટણીનું પરિણામ આવે ને ત્યાર પછી 30 દિવસમાં પિટિશન દાખલ કરવાની. પરિણામ આવ્યા પછી 30 દિવસના સમયની અંદર તમારે પિટિશન કરવાની, અરજી કરવાની સુપ્રીમ કોર્ટમાં. 30 દિવસ પછી જો પિટિશન દાખલ થાય તો એને ધ્યાને નહીં રાખવામાં આવે. બીજું કે જે વ્યક્તિએ ઉમેદવારી કરી હોય ને એ વ્યક્તિ એક તો પિટિશન કરી શકે. આમાં દેશમાંથી કોઈ પણ વ્યક્તિ પિટિશન ના કરી શકે. કોઈ પણ વ્યક્તિનો અધિકાર નથી કે હું જાગૃત નાગરિક છું એમ કરીને પિટિશન કરી આવે. તો તું જાગૃત નાગરિક હોય ને તો ટાઈમે લાઇટ બિલ ભરી દે, ખાલી એટલું કહે. તારે રાષ્ટ્રપતિ માટે પિટિશન દાખલ નથી કરવી. તો અહીંયા કોઈ પણ વ્યક્તિનો અધિકાર નથી. આમાં એક એને અધિકાર છે કે જે વ્યક્તિ ઉમેદવારી કરી હોય, અને આમાં વાંધો કોને હોય? જે હાર્યા હોય ને એને જ વાંધો હોય. જીતેલો કોઈ દિવસ ન જાય કે મને વાંધો છે. તો જે વ્યક્તિ હાર્યા હોય એક ઉમેદવારી કરી પિટિશન કરી શકે. બીજું કે જે મતદાર મંડળ હોય ને, મતદાર મંડળ એમાંથી 20 વ્યક્તિ સંયુક્ત રીતે, 20 સભ્ય સંયુક્ત રીતે પિટિશન દાખલ કરી શકે. તો એટલીસ્ટ 20 જેટલા વ્યક્તિને લાગવું જોઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કંઈક વિવાદ થયેલો છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદનો ઉકેલ લાવવો હોય તો સુપ્રીમ કોર્ટ લાવશે. એમાં કન્ડિશન એ છે કે ચૂંટણીનું પરિણામ આવે એના 30 દિવસની અંદર પિટિશન દાખલ કરી દો. અને બીજી બાબત છે કે પિટિશન દાખલ કોણ કરી શકે? તો પિટિશન દાખલ એક તો જે વ્યક્તિ ઉમેદવારી કરી હોય એ કરી શકે, અને કાં તો મતદાર મંડળમાંથી સંયુક્ત રીતે 20 જેટલા સભ્ય જો સહમત થાય તો એ એક સાથે પિટિશન કરી શકે. માની લો કે સુપ્રીમ કોર્ટને એમાં વાતમાં દમ લાગે કે હા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત મૂલ્યમાં ભૂલ છે, કાઉન્ટિંગમાં ભૂલ છે, અથવા આ વ્યક્તિ ખોટી રીતે બની ગયા છે, તો રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ પણ કરાવી શકે. હવે માની લો કે કોઈ એક વ્યક્તિ છે રાષ્ટ્રપતિ બન્યા, દાખલા તરીકે એ નામનો વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે, અને ત્યાર પછી એનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, અને 6 મહિના પછી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આની ચૂંટણીને અમે રદ જાહેર કરીએ છીએ. સપોઝ તો 6 મહિના દરમિયાન તો વ્યક્તિ રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીને રદ જાહેર કરતા એમણે જે રાષ્ટ્રપતિના કામ કર્યા હોય એને રદ જાહેર કરવામાં આવે કે એ કાર્યને એમને યોગ્ય ગણવામાં આવે? તો અહીંયા આગળ 6 મહિના દરમિયાન એમણે જે કામ કર્યા હોય એને અયોગ્ય ન ઠેરવવામાં આવે, કેમ કે તો પોસિબલ નથી ને. રાષ્ટ્રપતિ તરીકે જે બિલ ઉપર સાઇન કરી હોય, રાષ્ટ્રપતિ તરીકે પદાધિકારીઓને નિમણૂક આપી હોય, કોઈને ચૂંટણી પંચના કમિશનર બનાવે, કોઈને રાજ્યપાલ બનાવે, તો એ કામને તો કેમ ઇનવેલિડ ગણવામાં આવે? તો અહીંયા આગળ એમ કહે છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી
જો રદ કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ જે કામ કર્યા હોય એને ઇનવેલિડ ગણવામાં આવતા નથી. એ કામ એમને યોગ્ય ગણી અને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. તો અહીં સુધીની જે વિગત આપણે ભણ્યા એટલી ક્લિયર થઈ બધાને? સરસ. તો હું એકવાર તમને રિકોલ કરાવડાવી દઉં કે આપણે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિમાં શું શું ભણ્યા. સૌથી પહેલી વિગત આપણે ભણ્યા છીએ 52 નંબર. 52 નંબરમાં રાષ્ટ્રપતિનું પદ છે. અને એક વિગત તમે સાથે પણ યાદ રાખો કે ભારતમાં રાષ્ટ્રપતિનું પદ હોય કે ઉપરાષ્ટ્રપતિનું, એના માટેની પ્રેરણા આપણે કયા દેશમાંથી લીધી? અમેરિકામાંથી લીધેલી છે. પણ અમેરિકામાંથી આપણે જે રાષ્ટ્રપતિનું પદ લીધું કે ઉપરાષ્ટ્રપતિનું, એમાં ઘણા ડિફરન્સ રહેલા છે. તમે અમેરિકાના રાષ્ટ્રપતિ જોઈ લો અને ભારતના રાષ્ટ્રપતિ જોઈ લો, બેની કામ કરવાની ઢંગ અલગ છે. એમાં ઘણી બાબતોની અંદર ફેરફાર ઓલરેડી રહેલો છે, પણ માત્ર પ્રેરણા આપણે એમાંથી લીધી. તો 52 નંબરમાં રાષ્ટ્રપતિનું પદ જે અમેરિકામાંથી આપણે લીધું. એના પછી આપણે 53 નંબરમાં કારોબારીના વડા રહેશે એ વિગત ભણ્યા. ત્યાર પછી આપણે દોસ્તો ભણ્યા 54 નંબરમાં રાષ્ટ્રપતિનું મતદાર મંડળ ભણ્યા. એક 58 નંબરની અંદર રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત ભણ્યા. ભારતના નાગરિક હોય, 35 વર્ષની ઉંમર હોય, લોકસભાની અંદર મેમ્બર બની શકે એટલી લાયકાત હોય. ત્યાર પછી 2 કન્ડિશન ભણ્યા. એક ભણ્યા કે 15,000 રૂપિયા ડિપોઝિટ કરવામાં આવે અને મતદાર મંડળમાંથી 50 સભ્યોનું સમર્થન અને 50નો ટેકો જોઈએ. 54 નંબરમાં જે રાષ્ટ્રપતિનું મતદાર મંડળ છે એમાં કોનો સમાવેશ થાય? તો સૌથી પહેલી વિગત સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો. બીજી વિગત દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. ત્યાર પછી આપણે એ ભણ્યા કે કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય. 3 કેન્દ્ર શાસિતની પાસે વિધાનસભા છે, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પુડુચેરી, જેમાંથી અત્યારે હાલમાં 2નો સમાવેશ રાષ્ટ્રપતિમાં કર્યો છે. એક જમ્મુ કાશ્મીરનો બાકી છે. 2 નોંધ તમારી યાદ રાખવાની કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર ને માત્ર ચૂંટાયેલા સભ્ય જ ભાગ લેશે, નિમાયેલા નહીં લે. અને બીજી નોંધ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાન પરિષદના સભ્યો ભાગ લઈ શકતા નથી. 55 નંબરની અંદર આપણે ભણ્યા રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભણ્યા. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા ક્રમિક મતદાન પદ્ધતિ, જેમાં આપણે 2 સૂત્ર વિશે ભણ્યા. સૌથી પહેલું સૂત્ર આપણે એ ભણ્યા કે દરેક રાજ્યની વિધાનસભામાંથી ધારાસભ્ય મત દેવા માટે આવે તો એમાં સૌથી ઉપર શું આવશે? રાજ્યની વસ્તી છેદમાં આવશે ચૂંટાયેલા ધારાસભ્ય ગુણ્યા 1/1000. એમાં રાજ્યની વસ્તી કાઉન્ટ કરવાની છે 1971ની. ગુજરાતમાંથી એક ધારાસભ્ય મત આપે તો મત મૂલ્ય કેટલું થાય? 147. સૌથી વધારે ઉત્તર પ્રદેશ, એનું કેટલું થાય? 208. અને સૌથી ઓછું હોય છે સિક્કિમનું, જેનું 7 જેટલું હોય છે. ત્યાર પછી આમાં જે પ્રાથમિક મત હોય ને દોસ્તોની ગણતરી થાય, 50%થી વધારે પ્રાથમિક મત હોય તો વ્યક્તિ વિજેતા બને. ત્યાર પછી આપણે બીજું સૂત્ર ભણ્યા સંસદ સભ્યનું મત મૂલ્ય, જેના માટે ઉપર અંશમાં આવે દરેક રાજ્યની વિધાનસભાનું કુલ મત મૂલ્ય છેદમાં ચૂંટાયેલા સંસદ સભ્ય. એક સંસદ સભ્યનું મત મૂલ્ય કેટલું થાય? 708 જેટલું થાય. રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થાય છે અને વિવાદ એમાં કોઈ ક્રિએટ થાય તો ચૂંટણી પંચ ઉકેલ લાવે કે સુપ્રીમ કોર્ટ ઉકેલ લાવે? સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ નંબર 71માં આ વિગત લખાયેલી છે. અને એમાં જો પિટિશન દાખલ કરવી હોય તો 2 કન્ડિશન છે. સૌથી પહેલી કન્ડિશન કે જે વ્યક્તિ ઉમેદવારી કરી હોય એ અથવા તો 20 જેટલા મતદાર સંયુક્ત રીતે કરે અને ઇલેક્શનનું રિઝલ્ટ આવે એના 30 દિવસની અંદર પિટિશન દાખલ થાય. સુપ્રીમ કોર્ટને એમ લાગે કે આ ચૂંટણી ખરેખર રદ કરવા જેવી છે તો રદ કરશે, રાષ્ટ્રપતિને એને પદ ઉપરથી હટાવશે, પણ એને એ સમય દરમિયાન કરેલા કાર્યો હોય એને અયોગ્ય ઠેરવવામાં આવતા નથી, કેમ કે પોસિબલ નથી. એના કારણે દેશની અંદર ઘણી અરાજકતા નીતર થઈ જાય. તો અહીં સુધી આપણે ભણ્યા. હવે હું તમને એ સમજાવું કે અનુચ્છેદ નંબર 56માં લખ્યું છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ શું. કોઈ પણ વિદ્યાર્થીઓ જે અહીંયા મારી સામે બેઠા છે અને જે મને જોઈ રહ્યા છે એમાં કોઈ સવાલ થાય તો મને ચોક્કસથી પૂછી શકશે. સવાલ તમને મનમાં થાય ન પૂછો તો એ અયોગ્ય બાબત છે. તમે જે ઉદ્દેશ માટે આવ્યા છો ભણવા માટે એ પરિપૂર્ણ થવો જોઈએ. તો મનની મનમાં ન રહી જાય દોસ્તો. હે ને, જેમ કોલેજમાં કેમ 3 વર્ષ ઘણું રહી ગયું હોય મનમાં, તો અહીંયા મનની મનમાં ન રહી જાય. એ 3 વર્ષ પૂરા થાય ને પછી વિચાર કરે કે વધુ નહોતું શું થાત, વધુ નહોતું. કદાચ ચપ્પલ કાઢીને પાછળ દોડે છે. વધુ નહોતું શું થાત, 2 વેરાયટી વાળી આપે છે. સરી કરતા પૂછી લીધું હતું સારું હતું કે. ત્યાર પછી 56 નંબર આપણે ભણીએ જેમાં લખે છે રાષ્ટ્રપતિનો કાર્યકાળ. રાષ્ટ્રપતિનો કાર્યકાળ અહીંયા આગળ જનરલી આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે રાષ્ટ્રપતિનો કાર્યકાળ હોય છે 5 વર્ષ માટે. જ્યારથી વ્યક્તિ પદ સંભાળે, શપથ લે ત્યારથી 5 વર્ષ માટે એમનો કાર્યકાળ હોય.
પણ માની લો કે અધવચ્ચેથી રાષ્ટ્રપતિએ રાજીનામું દઈ દેવું હોય તો રાજી ખુશીથી નામું આપી શકે. કોને આપી શકે? ઉપરાષ્ટ્રપતિને સંબોધન કરીને આપી દેશે. નિયમ એમ કહે છે કે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું દેવું હોય તો રાષ્ટ્રપતિને આપે, અને જો રાષ્ટ્રપતિએ દેવું હોય તો ઉપરાષ્ટ્રપતિને સંબોધન કરીને આપી દેશે. બે જણા સામસામે સમજી લેવું. તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધન કરે, પણ બંધારણ એમ કહે છે કે ઉપરાષ્ટ્રપતિને જેવું રાજીનામું મળે એટલે એમણે સીધી ગાડીને કિક જ મારવાની અને સીધા લોકસભાના અધ્યક્ષને મળી આવવાનું. લોકસભાના અધ્યક્ષને જાણ કરવી એ કમ્પલસરી છે. આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો. રાષ્ટ્રપતિ જે રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે એની સૌથી વહેલામાં વહેલી તકે જાણ કરવાની લોકસભાના અધ્યક્ષને. એનું કારણ છે કે આગામી સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાની હોય. હવે જે ઉપરાષ્ટ્રપતિ હોય ને એ રાજ્યસભાના સભાપતિ કહેવાય, હોદ્દાની રૂએ. આપણે આગળ જતા ભણશું કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના શું કહેવાય? સભાપતિ. તો સભાપતિ પોતે આખા ગૃહને જાણકારી આપી દે કે રાષ્ટ્રપતિ ગયા, મતલબ રાજીનામું દઈને ગયા. પણ હવે લોકસભાના ગૃહને તો જાણકારી આપવી પડે. તો લોકસભાના ગૃહને જાણકારી કોણ આપશે? લોકસભાના અધ્યક્ષ આપશે. તો નિયમ શું બનાવ્યો કે જેવા રાષ્ટ્રપતિ જાય એટલે એમણે ઉપરાષ્ટ્રપતિને જે રાજીનામું આપ્યું એની જાણ લોકસભાના અધ્યક્ષને વહેલી તકે કરી દેવાની. ત્યાર પછી માની લો કે રાષ્ટ્રપતિને રાજીનામું દેવાની ખબર ન પડે તો પછી અનુચ્છેદ 56 જ વિગત લખેલી છે કે અનુચ્છેદ 61 મુજબની મહાભિયોગ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય. હવે તમારે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષાની અંદર સવાલ પૂછાય તો પગ લપસી ન જાય. એમાં અનુચ્છેદ 61 મહાભિયોગની પ્રક્રિયા આપેલી છે, પણ તમને જ્યારે એવો સવાલ પૂછાય કે મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય, આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો એ જોગવાઈ 56 નંબરમાં છે. મહાભિયોગની પ્રક્રિયા અનુચ્છેદ 61માં, પણ મહાભિયોગ દ્વારા દૂર કરી શકાય આ શબ્દ લખ્યા છે અનુચ્છેદ નંબર 56 ની અંદર. તો પ્રક્રિયાના જે સ્ટેપ હોય એ અનુચ્છેદ 61માં છે, પણ આ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય આવું વાક્ય લખ્યું છે અનુચ્છેદ નંબર 56 ની અંદર. તો 56માં આ 3 વિગત મુખ્યત્વે લખેલી છે. આ સમજમાં આવી બધાને? સૌથી પહેલી વિગત, જનરલી જ્યારથી શપથ લે ત્યારથી કાર્યકાળ 5 વર્ષ માટે. રાજીનામું કોને આપી શકે? ઉપરાષ્ટ્રપતિને, જેની જાણ સૌથી પહેલા કોને કરવાની? લોકસભાના અધ્યક્ષને. અનુચ્છેદ 61 મુજબની મહાભિયોગ પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય. એના પછી આપણે વાત કરીએ છીએ અનુચ્છેદ નંબર 57 વિશે. અનુચ્છેદ નંબર 57માં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાં કોઈ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે. ભારતમાં કોઈ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે. કોઈ લિમિટેશન નથી. ભારતની અંદર 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર યથાશક્તિ ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બની શકે. અચ્છા, મને એમ કહો કે રાષ્ટ્રપતિ કઈ ઉંમર સુધી બની શકે? મતલબ અપર લિમિટ એની કઈ ઉંમર સુધી જ એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે? યસ, એમાં કોઈ લિમિટ રહેલી નથી. 90 વર્ષના વ્યક્તિ હોય, 95 વર્ષના હોય, ખાટલામાં પડ્યા હોય, તેમ છતાં રાષ્ટ્રપતિ બનવું હોય તો બની શકે. એક પ્રારંભિક ઉંમર લખેલી છે 35 વર્ષ, પણ અપર એજ કોઈ લખેલી નથી. અમેરિકાની અંદર આ નિયમ રહેલો છે. અમેરિકાની અંદર નિયમ એ રહેલો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ વધુને વધુ 2 જ વખત રાષ્ટ્રપતિ બની શકે. ત્રીજી વખત એ વ્યક્તિ રિપીટ ન થઈ શકે. અમેરિકાની અંદર નિયમ શું કહે છે કે કોઈ વ્યક્તિ ગમે એટલો હોશિયાર હોય, કોઠાસૂઝ વાળો હોય, પ્રામાણિક હોય, ડેઈલી નાહતો હોય, પણ તેમ છતાં એ 2 જ વખત રાષ્ટ્રપતિ રહી શકે. ત્યાં સ્કોપ નથી કે ત્રીજી વાર રાષ્ટ્રપતિ બને. આ એટલા માટે કે રૂઝવેલ્ટ કરીને એક અમેરિકામાં રાષ્ટ્રપતિ થયેલા. બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાના જે રાષ્ટ્રપતિ હતા એનું નામ શું હતું? રૂઝવેલ્ટ. આ રૂઝવેલ્ટ કરીને જે વ્યક્તિ હતા 1934માં રાષ્ટ્રપતિ બન્યા. અને તમને ખ્યાલ હશે કે અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષ માટે હોય છે. તો 1934 થી 1938 સુધી, પછી 1938 થી 1942 સુધી, 1942 થી વળી પાછા રિપીટ થી 1946 સુધી, અને ચોથી ટર્મ એની 1946માં શરૂ થઈ. લગાતાર 4 ટર્મથી એ વ્યક્તિ રાષ્ટ્રપતિ હતા અને એની સાથે જે બીજા પોલિટિકલ નેતાઓ હતા એના કરિયર ખતમ કર્યા એને. જેમ અત્યારે કેમ નરેન્દ્ર મોદી જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી વડાપ્રધાન તો બની શકશે. ઘણા છે ને એવું કહે છે કે આ પોલીસ ભરતી વગેરે છે ને ક્યારે આવશે ખબર? 2027માં આવવાની હતી એમ.
અત્યારે તાત્કાલિક કેમ કે 2027 ની અંદર ચૂંટણી છે ને, તો એ સમય દરમિયાન મત મેળવવા માટે ત્યારે ભરતી જાહેર કરશે. પણ હું એમ કહું છું કે આ સરકારને ચૂંટણી જીતવા માટે ભરતીની જરૂર જ નથી. એ એમને ચૂંટણી જીતે છે. એની પાસે ચૂંટણી જીતવાની માસ્ટરી છે. જેમ ઘણાને કેમ ભજીયા બનાવવા માસ્ટરી હોય, કોઈની ચા બનાવવા માસ્ટરી હોય, એમ અમિત શાહ મોદીને આમાં માસ્ટરી છે ચૂંટણી જીતવાની અંદર. તો એને ભરતી સાથે કોઈ લેવા દેવા નથી મિત્રો. ભરતી ન જ કરે ને 5 વર્ષ સુધી, તોય મને એવું લાગે છે કે જીતી તો જાય. અને એની પાસે કળા છે. તો અહીંયા આગળ રૂઝવેલ્ટની પાસે કળા રહેલી. લગાતાર એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનતા ગયા અને જ્યારે એની ચોથી ટર્મ શરૂ હતી એ સમય દરમિયાન એની ગોળી મારી હત્યા કરવામાં આવી. તો જ્યારે એ વ્યક્તિ ગયા ત્યાર પછી એક વિચાર અમેરિકાની અંદર શરૂ થયો કે એકને એક વ્યક્તિ જો આ રીતે ખેંચવા માંડે તો અયોગ્ય કહેવાય ને ભાઈ. દરેકને મોકો મળવો જોઈએ, દરેકનો વારો આવવો જોઈએ. તો અહીંયા આગળ આ રીતે ન ચાલે કે એક વ્યક્તિ માનો કે જામી ગયા તો એ જામી જ ગયા, એમ નહીં. દરેકને પછી ચાન્સ મળવો જોઈએ. તો ત્યાં નિયમ કર્યો. ત્યાં આગળ એક બંધારણીય સુધારો કર્યો 10 નંબરનો. 10 નંબરના બંધારણીય સુધારા 1951 દ્વારા ત્યાં આગળ સ્પષ્ટતા કરવામાં આવી. અમેરિકાના બંધારણમાં લખવામાં આવ્યું કે કોઈ વ્યક્તિ મહત્તમ 2 જ વખત વડાપ્રધાન રાષ્ટ્રપતિ રહી શકે. ભારતની અંદર વડાપ્રધાન માટે નિયમ નથી, ભારતમાં રાષ્ટ્રપતિ માટે આ નિયમ નથી. ભારતમાં ગમે એટલી વાર વડાપ્રધાન બની શકે, ભારતમાં ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બની શકે. ભલે આમાં લખ્યું હોય 57 નંબરમાં કે કોઈ વ્યક્તિ ગમે તેટલી વાર બને, પણ અહીંયા પરંપરા રહેલી છે. પરંપરા એ રહેલી છે કે એક જ વખત રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે. એક જ વખત. દોસ્તો પરંપરા છે. પરંપરાનો મતલબ એ થાય કે જે કોઈ જગ્યાએ લખ્યું નથી પણ તેમ છતાં એને પાલનમાં લેવામાં આવે એને પરંપરા કહેવાય. જેમ કે અમારે દરેક બેચની અંદર એ પરંપરા હોય કે બહેનો આ બાજુ બેઠે, ભાઈઓ આ બાજુ બેઠે. આ પરંપરા આમાં ક્યાં લખ્યું નથી કોઈ જગ્યાએ, પણ આ પરંપરાગત રીતે હાલ્યું આવે છે કોઈ પણ જગ્યાએ. તો પરંપરા છે કે ભારતમાં રાષ્ટ્રપતિ એક જ વખત બની. રાજેન્દ્ર પ્રસાદે પરંપરા સ્થાપિત કરાવેલી. 1950માં જે રાષ્ટ્રપતિ બન્યા, 1962 સુધી જે રાષ્ટ્રપતિ રહ્યા, એ છેલ્લી એમની ફેરવેલ સ્પીચમાં પરંપરા સ્થાપિત કરીને ગયા કે આપણે એવી પરંપરા શરૂ કરીએ કે કોઈ વ્યક્તિ એક જ વાર રાષ્ટ્રપતિ બને. એ પોતે 12 વર્ષ માટે ખેંચ્યું હતું, પણ એણે આ પરંપરા શરૂ કરાવી કે કોઈ વ્યક્તિ એક જ વાર રાષ્ટ્રપતિ બને. એના પછીના તમે રાજકીય ઇતિહાસમાં જોઈ લો કે રાષ્ટ્રપતિ કોઈ રિપીટ થયા જ નથી. એ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે છે. અત્યારે દ્રૌપદી મુર્મુજી છે એ 2027માં રિટાયરમેન્ટ લે છે. એની જગ્યાએ નવા કોઈ રાષ્ટ્રપતિ સ્થાપિત થઈ શકશે. અથવા દ્રૌપદી મુર્મુ માનો કે રિપીટ થાય તો એમાં કોઈ ગેરબંધાણી નથી, રિપીટ થઈ શકે. પરંપરા એને જ કહેવાય જે બદલવા માટે, તોડવા માટે રહેતી હોય. તો 57 નંબરમાં બસ આટલી વિગત લખાયેલી છે. દોસ્તો તમને યાદ આવે ને તો 58 નંબર આપણે ભણી ગયા હે ને, રાષ્ટ્રપતિ માટેની લાયકાત. એના પછી આપણે ભણીએ છીએ અનુચ્છેદ નંબર 59. અનુચ્છેદ નંબર 59માં લખવામાં આવે છે રાષ્ટ્રપતિના હોદ્દાની કન્ડિશન. રાષ્ટ્રપતિ બનવા માટે કેટલીક કન્ડિશન્સ રહેલી છે, હોદ્દાની શરત છે. જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને એના માટે અમુક એ પ્રકારની કન્ડિશન આપવામાં આવેલી છે. જેમ કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને એમણે અન્ય કોઈ લાભનું પદ ધારણ નહીં કરવાનું. લાભનું પદ જેને ઓફિસ ઓફ પ્રોફિટ તરીકે ઓળખવામાં આવે ઇંગ્લિશમાં, અને લાભના પદ માટે ભારતીય બંધારણમાં કોઈ વ્યાખ્યા નથી. પણ આપણે એવું કહી શકીએ કે લાભનું પદ એટલે સરકાર તરફથી નિયમિતપણે પગાર મળતો હોય, સરકાર તરફથી નિયમિતપણે વળતર મળતું હોય, ભથ્થા મળતા હોય તો લાભનું પદ ગણી શકાય. ઇન શોર્ટ સરકારી પદ. ત્યાર પછી આપણે એવું કહી શકીએ કે એવું પદ કે જેમાં રહી અને સરકાર વતી કામ કરતા હોય તો લાભનું પદ ગણી શકાય. એવું પદ કે જેની નિમણૂકમાં સરકારનો હોલ્ડ રહેતો હોય, સરકારનો પ્રભાવ પડતો હોય, સરકાર તરફથી એને નિમણૂક આપવામાં આવતી હોય, એને લાભનું પદ ગણી શકાય. તો લાભનું પદ કોને કહેવાય એ બરોબર રીતે બંધારણમાં વ્યાખ્યાયિત નથી, પણ આવી બાબત ચાલે કે લાભનું પદ આપણે એને ગણી શકીએ કે જેમાં સરકાર તરફથી નિયમિતપણે પગાર મળે, ભથ્થા મળે, અથવા સરકાર તરફથી કોઈ પદ ઉપરથી કામ કરી શકે એવું પદ હોય, અથવા સરકાર એને નિમણૂક આપે એવું કોઈ પદ હોય, ત્યારે આપણે લાભનું પદ ગણીએ. તો જે વ્યક્તિ રાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિ જ કહેવાય ફૂલ ટાઈમ. એ હારવાર અન્ય કોઈ હોદ્દો ધારણ ન કરી શકે કે હું રાષ્ટ્રપતિ ખરો અને સાંજે 6 થી 8 માં એક લેક્ચર લઈ આવું, એક ચા પાણીનું તો કરવું ને એમ મહિનામાં, એવી રીતે નહીં. રાષ્ટ્રપતિ એટલે ફૂલ ટાઈમ રાષ્ટ્રપતિ. હા, કોઈ જગ્યાએ માનો કે મોટિવેશન દેવા માટે જાય કોલેજમાં અલગ વાત છે, કેમ કે રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ તમામ કેન્દ્રીય યુનિવર્સિટીમાં પોતે ચાન્સેલર કહેવાય. તો જ્યારે પદવીદાન કાર્યક્રમ હોય ત્યારે રાષ્ટ્રપતિને ત્યાં આગળ બોલાવે તો એ વાત અલગ છે. સ્પીચ દે એવા, લેક્ચર દે એવા અલગ વાત છે.
જેમ કે એપીજે અબ્દુલ કલામ હતા, એમ એક રીતે શિક્ષક જીવય હતા, તો એ પોતે સ્પીચ દેવા માટે, લેક્ચર દેવા માટે ઘણીવાર કોલેજમાં જતા. પણ જ્યારે 2012ની અંદર પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા, કોંગ્રેસના ઉમેદવાર હતા, તો 2012માં એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યા, પણ હારોહાર એ વ્યક્તિ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ચેરમેન હતા. તો આ રીતે ન થઈ શકે. પછી તો એમણે પદ છોડ્યું આગળ જતા, પણ જે વ્યક્તિ રાષ્ટ્રપતિ, ફૂલ ટાઈમ રાષ્ટ્રપતિ કહેવાય. પણ હા, એટલું તમારે યાદ રાખવાનું કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હોય, વાઇસ પ્રેસિડેન્ટ, જે વ્યક્તિ ગવર્નર હોય, રાજ્યપાલ હોય, અથવા જે વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએ મંત્રી હોય કેન્દ્રમાં અથવા રાજ્યમાં, અથવા જે વ્યક્તિ સંસદમાં સભ્ય હોય, અથવા જે વ્યક્તિ વિધાનમંડળના સભ્ય હોય, વિધાનમંડળના સભ્ય, તો આમાંથી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવું હોય તો સૌથી પહેલા આ પદ છોડવાની જરૂરિયાત નથી. જેમ કે અત્યારે આનંદીબેન પટેલ છે, એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. 5 વર્ષથી વધારે સમય એમને થઈ ગયો છે, અને ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં સૌથી લાંબા ટાઈમ માટે આનંદીબેન પટેલ રાજ્યપાલ રહેલા. હવે આનંદીબેન પટેલને 2027માં માની લો કે સરકારે નક્કી કરે રાષ્ટ્રપતિ બનાવી દઈએ, તો એ સમય દરમિયાન રાજ્યપાલનું પદ સૌથી પહેલા છોડવાની જરૂરિયાત નથી. સૌથી પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી લડે અને જો એ જીતી જાય તો માની લેવાનું કે રાજ્યપાલનું પદ એનું ખતમ થઈ ગયું. જે વ્યક્તિ વિધાનમંડળના મેમ્બર હોય, દાખલા તરીકે ધારાસભ્ય હોય, અમારા જીતુ વાઘાણી તમે યાદ રાખો, એને માનો કે રાષ્ટ્રપતિ બનાવવાનો હોય, કોઈ મન ઉપર ન લેવા, તો ખાલી ઉદાહરણ છે, તો એને રાષ્ટ્રપતિ બનાવવો હોય તો સૌથી પહેલા ધારાસભ્યના પદમાંથી રિઝાઇન આપે એવું જરૂરી નથી. પણ જેવા રાષ્ટ્રપતિ બને એટલે માની જ લેવાનું કે એ જ સમયથી એની બેઠક ખાલી થઈ ગઈ છે. તો આ પ્રકારની સ્પષ્ટતા અનુચ્છેદ 59માં કરેલી છે. એના પછી બીજી હોદ્દાની શરત એમ છે કે જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે એને પગાર ભથ્થા દેવાના કે પછી માનદ સેવા ગણવામાં આવે? એને પગાર ભથ્થા મળે કે પછી બસ એ સેવા ખાલી ગણવામાં આવે? તો પગાર ભથ્થા એમને મળવાપાત્ર થાય. પગાર ભથ્થાની અંદર એવી બાબત છે કે સંસદ કાયદો બનાવી નક્કી કરી શકે, સંસદ કાયદો બનાવી પગાર ભથ્થા વગેરે ડિસાઇડ કરી શકે. તો તમે સમજો કે સંસદ સમયાંતરે એમાં બદલાવ કરે છે. 2019 સુધી રાષ્ટ્રપતિનો જે પગાર હતો ને એ હતો 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ 2019 સુધી. પણ એમાં કઠણાઈ એ હતી કે રાષ્ટ્રપતિનો પગાર 1.5 લાખ રૂપિયા અને સચિવ ત્યાં જે કામ કરતાનો પગાર હતો 2.30 લાખ રૂપિયા. રાષ્ટ્રપતિ સચિવાલયમાં જે સચિવ કામ કરતા એનો પગાર હતો 2.30 લાખ રૂપિયા. એટલે જયારે સાઇન કરવા માટે આવે રાષ્ટ્રપતિ પાસે તો સાઇન કરાવી લે, પછી એક હળવું સ્માઇલ દઈને જાય, રાષ્ટ્રપતિને દુઃખ લાગતું. એટલે 2019માં પ્રોટોકોલ જાળવવા માટે કે સંઘ સરકારની અંદર કોઈનો પગાર રાષ્ટ્રપતિથી વધારે ન હોય, આ પ્રોટોકોલ જાળવવા માટે ડાયરેક્ટ સંસદે વધારો કર્યો અને 5 લાખ રૂપિયા પગાર કર્યો. તો રાષ્ટ્રપતિ બધાને સ્માઇલ આપે છે. રાષ્ટ્રપતિનો પગાર સૌથી વધારે સંઘ સરકારમાં. રાષ્ટ્રપતિને જે પગાર આપવામાં આવે છે એમાં ઇન્કમ ટેક્સ ન લાગે, આ કર મુક્ત હોય. એનું કારણ છે કે ટેક્સ તો કોની ઉપર લાગે? જે કમાણીઓ એની ઉપર ને. તો આ કમાણી ન હોય, આ તો જે દેશ સેવા કરી બદલ એને વળતર મળે એમ કહેવાય, તો એની પર થોડો ટેક્સ લાગે. પછી આ તો પગારની વાત છે. એક્સ્ટ્રા ભથ્થા એમને ખૂબ મળે રાષ્ટ્રપતિને. જેમ કે રાષ્ટ્રપતિને ભથ્થાની અંદર આપણે વાત કરીએ તો ઓફિસ ખર્ચ, ત્યાર પછી એમને ગાડીનું ફ્યુઅલ, ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી બિલ, મોબાઈલનું રિચાર્જ, આ બધું ભથ્થાની અંદર. રાષ્ટ્રપતિ બન્યા પછી 1 રૂપિયો ખર્ચ નહીં કરવાનો. એમણે વેફર ખાવી હોય તો એ સરકારના પૈસા ખાવાની. તો પગાર ભથ્થા એક્સ્ટ્રા એ બધું સરકાર તરફથી મળવાપાત્ર થાય. હોદ્દાની શરતમાં એમ પણ લખ્યું છે કે રાષ્ટ્રપતિ રિટાયર્ડ થાય તો એમને પેન્શન મળે, તો કે હા સાહેબ પેન્શન મળે. એમને અડધો પગાર હોય ને એ પેન્શન સ્વરૂપે મળવાપાત્ર થાય. તો દ્રૌપદી મુર્મુજી રિટાયર્ડ થશે તો 2.5 લાખ રૂપિયાનું એમને પેન્શન મળે આજીવન. તેમની લાઈફ એકદમ સેટ થઈ ગઈ છે, હવે એમને કોઈ ચિંતાનો વિષય નથી. અને દ્રૌપદી મુર્મુનું માનો કે નિધન થાય તો 1.25 લાખ રૂપિયા પેન્શન મળે એમના ઘરવાળાને. અને માનો કે એનું નિધન થાય તો પછી કોઈને ન મળે, ત્યાં સુધી જ મળે. તો એમને પેન્શન તો મળવાપાત્ર થાય. રાષ્ટ્રપતિ રિટાયર્ડ થાય એટલે એમને 8 BHK બંગલો આજીવન મળે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી 8 BHK. ત્યાર પછી એ રિટાયર્ડ થાય એટલે રેલવેની મુસાફરી ફર્સ્ટ ક્લાસ એસીમાં ફ્રી મળે આજીવન. ફ્લાઇટની મુસાફરી એમને ફ્રી મળે, એક વ્યક્તિની સાથે લઈ જઈ શકે. ત્યાર પછી રાષ્ટ્રપતિ રિટાયર્ડ થાય એટલે 6 વ્યક્તિનો સ્ટાફ એને આજીવન મળે સરકાર તરફથી, જે નોકર ચાકર રસોઈયા વગેરે 6 જણાનો સ્ટાફ મળે. ત્યાર પછી રાષ્ટ્રપતિ જે હોય ને એ રાષ્ટ્રપતિ ભવનની બહાર નીકળે તો 3 ગાડી આગળ, 3 ગાડી પાછળ, એક એમ્બ્યુલન્સ, એક પોલીસની વાન ફરજિયાતપણે સાથે રાખવાની.
આ કોન્વોય તો હોવો જોઈએ, તો જ રાષ્ટ્રપતિ બહાર નીકળે. જે રાષ્ટ્રપતિ ગાડીમાં મુસાફરી કરે એમાં ફરજિયાત 2 એન્જિન હોવા જોઈએ. એક એન્જિન બગડી જાય તો ગાડી ઊભી ન રહે. રાષ્ટ્રપતિ જે રસ્તેથી નીકળે ત્યાં બમ્પ નહીં હોવો જોઈએ. ગાડી આખી આમ થાય, અંદર બુજુર્ગ વ્યક્તિ, દેશને નુકસાન થાય. જો કે બમ્પ એટલા માટે કઢાવી નાખે કારણ કે બમ્પ હોય તો ગાડી ધીમી પાડવી પડે, ગાડી ધીમી પડે તો સિક્યુરિટી પર્પઝથી નુકસાન થાય, તો ગાડી સડસડાટ નીકળવી જોઈએ. રાષ્ટ્રપતિને ટચ કરીને પગે નહીં લાગવાનું, દૂરથી પ્રણામ કરવાના. જેમ કે 2023માં રાજસ્થાનમાં એક સિંચાઈ વિભાગનો પ્રોજેક્ટ હતો જેનું ઉદ્ઘાટન કરવા માટે રાષ્ટ્રપતિને બોલાવેલા, અને એક મહિલા એન્જિનિયર હતા, ક્લાસ 1 અધિકારી હતા. તો જેવા રાષ્ટ્રપતિ આવ્યા, એ પેલી જે મહિલા એન્જિનિયર હતી એમણે આખો પ્રોજેક્ટ લીડ કર્યો હતો, તો એ ખુશ થઈ ગયા કે રાષ્ટ્રપતિ પ્રોજેક્ટ માટે આવ્યા છે, ઉદ્ઘાટન માટે. જેવા રાષ્ટ્રપતિ આવ્યા એને ટચ કરીને પગે લાગ્યું, એટલે તરત જ એને ફેક્સ મળ્યો કે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટચ કરીને કેમ પગે લાગ્યો? પછી તમને ઘરવાળો ખૂબ ખીજાણો એને કે મને ક્યારે પગે ન લાગી ગયું, તે પગે લાગીને સસ્પેન્ડ થઈને આવી ગયું. કેમ કે આમાં સિક્યુરિટી હોય ને ભાઈ, કોઈ ટચ કરીને પગે લાગે, પછી માનો કે કંઈક એને મારપીટ કરી તો શું કરવું? અમુક હોય એવા ગાંડા સાજા જેવા. એક રાજકોટનો વ્યક્તિ હતો, દિલ્હીના મુખ્યમંત્રીને રેખા ગુપ્તાને લપાટ મારવા ગયો હતો અને કંઈક મારીથી. આ પ્રકારની ઘટના રાષ્ટ્રપતિ સાથે બને તો ખરાબ ઘટના કહેવાય ને, તો દૂરથી પ્રણામ કરવાના. તો રાષ્ટ્રપતિ જે બને છે એમને રાષ્ટ્રપતિ ભવન મળે છે, જેમાં 356 ઓરડા રહેલા છે અને 2000 નો સ્ટાફ રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે. વધુ દોસ્તો આપણે બળતરા નહીં કરીએ, અને ઘણા સાહેબ કે એકવાર 35 વર્ષ થવા ગયો આ બધી સરકારી નોકરી સાઈડમાં રાખવા પડે. તો અનુચ્છેદ નંબર 59 જે રાષ્ટ્રપતિના હોદ્દાની શરત. ત્યાર પછી રાષ્ટ્રપતિના હોદ્દાની શરત એક એ રહેલી છે કે રાષ્ટ્રપતિ જે કામ કરે છે, રાષ્ટ્રપતિ જે નિર્ણય કરે છે, રાષ્ટ્રપતિ જે બિલ ઉપર સાઇન કરે, કોઈ નિમણૂક આપે, કોઈ અગત્યના નિર્ણય ઉપર સિગ્નેચર કરે, એક પણ અદાલતમાં એ બાબતને પડકારી ન શકાય. રાષ્ટ્રપતિએ કરેલા કાર્ય માટે એક પણ અદાલતમાં એને જવાબદાર ઠેરવી ન શકાય. તો એની ચર્ચા કરશું આપણે જ્યારે આગળ 361 ભણશું ત્યારે. ત્યાર પછી અનુચ્છેદ નંબર 60 જેમાં લખવામાં આવે છે રાષ્ટ્રપતિના શપથ. રાષ્ટ્રપતિના હોદ્દાના શપથ કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિના હોદ્દાના શપથ લેવડાવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ CJI. અને CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા માનો કે ન હોય, અત્યારે હાલમાં કોણ રહેલા છે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ? સૂર્યકાંત શર્મા રહેલા છે. 53માં મુખ્ય જજ સૂર્યકાંત શર્મા. અને પહેલા કોણ હતા? BR ગવઈ રહેલા હતા. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ શપથ લેવડાવે ને એ માનો કે અવેલેબલ ન હોય તો કોઈ વરિષ્ઠ જજ હોય ને એ શપથ લેવડાવશે, અન્ય વરિષ્ઠ અનુભવી જજ. અને સુપ્રીમ કોર્ટમાં જ્યારે આપણે વરિષ્ઠતાની વાત કરીએ તો ઉંમરની લઈને ધ્યાનમાં ન રાખવામાં આપણે, સુપ્રીમ કોર્ટમાં કેટલા સમય માટે કામ કર્યું એને ધ્યાનમાં રાખીને વરિષ્ઠતા ગણવામાં આવે. સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જે શપથ લેવડાવે એનો નમૂનો અહીંયા અનુચ્છેદ નંબર 60માં જ આપેલો છે. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ જાણતા હશે કે ભારતીય બંધારણમાં એક પરિશિષ્ટ રહેલો છે, પરિશિષ્ટ નંબર 3, જેમાં શપથના નમૂના આપેલા છે કે કેવા કેવા નમૂના આગળ જતા શપથ લેશે. મતલબ શપથના નમૂના છે પરિશિષ્ટ નંબર 3 ની અંદર. હવે એકવાર એવી રીતે સ્પીપાની અંદર સવાલ પૂછવામાં આવેલો કે પરિશિષ્ટ નંબર 3 ની અંદર, અનુસૂચિ નંબર 3 ની અંદર કયા કયા પદ માટેના નમૂના આપેલા છે. પણ એમાં તમારે યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ કેવા શપથ લે પરિશિષ્ટ નંબર 3માં નથી અપાયેલું. એ તમારે ટીક નહીં કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરેલી એની અંદર. શપથના નમૂના આપેલા છે, જેમ કે કોઈ વ્યક્તિએ લોકસભા રાજ્યસભા મેમ્બર બનવું હોય તો કયા શપથમાં સાઇન કરવાની, મેમ્બર બન્યા પછી કેવા શપથમાં સાઇન કરવાની, પછી મંત્રી બન્યા પછી કેવા શપથ લેવાના, ત્યાર પછી કેગ બને તો કેવા શપથ લેવાના, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજ બને તો કેવા શપથ લેવાના. આ બધા નમૂના પરિશિષ્ટ નંબર 3 ની અંદર અપાયેલા છે. પણ ભૂલમાં રાષ્ટ્રપતિ ટીક નહીં કરવાનું. રાષ્ટ્રપતિએ કેવા શપથ લેવાના ને એ દોસ્તો અનુચ્છેદ નંબર 60માં જ આપેલું છે. તો અનુચ્છેદ 60માં એવું લખેલું છે કે હું ઈશ્વરની સાક્ષીએ ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે ભારતીય બંધારણની જોગવાઈનું નિષ્ઠાપૂર્વક કોઈ પણ પ્રકારના ડર, લોભ, લાલચમાં આવ્યા વગર હું પાલન કરાવડાવીશ. તો આ શપથનો નમૂનો અનુચ્છેદ નંબર 60માં જ રહેલો છે. એના પછી દોસ્તો અનુચ્છેદ નંબર 61. અનુચ્છેદ નંબર 61માં પ્રક્રિયા લખેલી છે મહાભિયોગની પ્રક્રિયા. અનુચ્છેદ નંબર 61 જેમાં પ્રક્રિયા લખેલી છે મહાભિયોગની પ્રક્રિયા, જેને ઇમ્પીચમેન્ટ તરીકે ઓળખવામાં આવે.
હવે અહીંયા આગળ બરોબર તમે ધ્યાન આપી દો. હવે જ્યાં સુધી આ પ્રક્રિયા સમજાવું ત્યાં સુધી તમારે લખવાનું નથી મારી સાથે, પણ તમારે ધ્યાનપૂર્વક સમજી લેવાનું છે આખી પ્રક્રિયા. એકદમ સહેલી પ્રક્રિયા, પણ પરીક્ષાની દ્રષ્ટિએ એકદમ ફળદ્રુપ ખેતી છે. મહાભિયોગની પ્રક્રિયાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇમ્પીચમેન્ટ. અને અમેરિકામાંથી આની પ્રેરણા લીધેલી છે, કઈ રીતે રાષ્ટ્રપતિને દૂર કરાય. સંસદના બંને ગૃહોને પૂછીને રાષ્ટ્રપતિને દૂર કરવાના છે. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભેગા મળી ઇકોમાં ઘરે બેઠાડી આવે એવી રીતે નહીં. મતલબ એકદમ સહેલી પ્રક્રિયા નથી કે માત્ર વડાપ્રધાન નક્કી કરે રાષ્ટ્રપતિ દૂર થઈ જાય તો રાષ્ટ્રપતિ બિચારા ડરતા ડરતા કામ કરે. એમ નહીં, રાષ્ટ્રપતિ એકદમ નિશ્ચિંત બનીને કામ કરવા જોઈએ, એને પદની સિક્યુરિટી લાગવી જોઈએ. તો સંસદના બંને ગૃહ ભેગા મળી ઠરાવ પસાર કરાવી એમને દૂર કરે છે. તમારે એક વિગત હું જે સમજાવું યાદ રાખી લ્યો, આગળ જતા ભણવામાં આવશે. એવા ઘણા પદ રહેલા છે કે જેને દૂર કરવા માટે સંસદના બંને ગૃહમાંથી બહુમતી સાથે ઠરાવ પસાર કરાવીને દૂર કરવામાં આવે. જેમ કે આ રાષ્ટ્રપતિ તો ખરા, પણ હારવાર આગળ જતા પણ શું ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટે સંસદના બંને ગૃહમાંથી ઠરાવ પસાર કરવામાં આવે. એ જ રીતે તમે યાદ રાખો કે કેગને દૂર કરવા માટે, સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા માટે, હાઈકોર્ટના જજને દૂર કરવા માટે અને એ જ રીતે ચૂંટણી પંચના મુખ્ય કમિશનરને દૂર કરવા માટે ચૂંટણી પંચના મુખ્ય કમિશનર, અહીંયા યાદ રાખો કે તમામ કમિશનર નહીં. અત્યારે હાલમાં ચૂંટણી પંચની અંદર એક મુખ્ય કમિશનર હોય, એની હારવાર બીજા 2 અન્ય કમિશનર હોય. પણ હું તમને જે સમજાવું છું કે સંસદના બંને ગૃહમાંથી ઠરાવ પસાર કરાવીને દૂર કરવાના છે એ આટલા પદાધિકારી. આમાંથી લાસ્ટ ડીવાયએસઓની પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો કે કયા પદાધિકારી માટે સંસદના બંને ગૃહમાંથી વિશેષ બહુમતી લેવી પડે. તો એના માટે મારી હારોવાર એકવાર નામ બોલો તો કયા કયા છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેગ, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ અને ચૂંટણી પંચના મુખ્ય કમિશનર. પણ કેગને દૂર કરવા માટે કેવી પ્રક્રિયા? તો ઘણા એવું કહેતો હોય મહાભિયોગ પ્રક્રિયા. મહાભિયોગ શબ્દ માત્ર એક જ જગ્યા લાગુ પડે રાષ્ટ્રપતિ માટે. આના માટે એવું કહી શકીએ આપણે કે મહાભિયોગ જેવી પ્રક્રિયા કહી શકાય, મહાભિયોગ ના બોલી શકીએ. કેગને દૂર કરવા માટે ભારતીય બંધારણમાં મહાભિયોગ શબ્દ લખ્યો જ નથી ભાઈ. મેં બંધારણના દરેક અનુચ્છેદ અનેક વખત વાંચ્યા છે, એને આખા નીચવીને પી ગયો છું. સાંભળો, એકેય જગ્યાએ મહાભિયોગ શબ્દ લખ્યા નથી. પણ તેમ છતાં ઘણા ભણાવાળા કહે કે કેગને દૂર કરવા માટે મહાભિયોગની પ્રક્રિયા. અરે ગુગાભાઈ, મહાભિયોગ શબ્દ લખ્યો જ નથી ત્યાં આગળ. ખોટું શા માટે ભણાવવામાં આવે હે ને? તો મહાભિયોગ શબ્દ માત્ર રાષ્ટ્રપતિ માટે. હા, બીજા માટે કેવું હોય તો એમ કહેવાય મહાભિયોગ જેવી પ્રક્રિયા બોલો, અથવા સંસદના બંને ગૃહોમાંથી ઠરાવ પસાર કરાવીને દૂર કરવાની પ્રક્રિયા બોલો તો ઇટ્સ ઓકે. તો રાષ્ટ્રપતિને દૂર કરવા માટેની મહાભિયોગ પ્રક્રિયા આપણે સમજીએ. અને આ પ્રક્રિયા આપણે શીખ્યા છીએ અમેરિકામાંથી પ્રેરણા લીધેલી છે. હવે મેં તમને એવું કીધું, તમે કિંમતી ધ્યાન મને દેવાનું છે મિત્રો, જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ના કરું ત્યાં સુધી. ચલો, હવે બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થાય, પણ એના માટે કારણ શું જોઈએ? તો કારણની સ્પષ્ટતા ભારતીય બંધારણમાં કરેલી નથી. ભારતીય બંધારણમાં એવી કોઈ જગ્યાએ વિગત નથી લખી કે કયા કારણથી રાષ્ટ્રપતિને દૂર કરી શકાય. તો એનો મતલબ એ થાય કે કોઈ પણ કારણ હોઈ શકે. રાષ્ટ્રપતિને દૂર કરવા માટે કોઈ પણ કારણ હોઈ શકે, અને કારણ ન હોય તોય પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકાય. કારણ તો લખ્યા જ નથી. અત્યાર સુધીમાં એક પણ રાષ્ટ્રપતિને દૂર નથી કર્યા, સમજો. પણ જો દૂર કરવો હોય તો કારણ કોઈ પણ હોઈ શકે. જેમ કે માની લો કે રાષ્ટ્રપતિ છે એ માનસિક અથવા શારીરિક રીતે નબળા થઈ ગયા. રાજકીય નેતા હોય તો મોટી ઉંમરે એક એજ પછી માનસિક રીતે બહુ બધું વિચાર કરતા હોય તો માનસિક રીતે છટકી જાય, એવું બની શકે. તો માનો કે માનસિક રીતે છટકી ગયું રાષ્ટ્રપતિનું, અથવા માની લો કે શારીરિક રીતે નબળા થઈ ગયા, સતત બીમાર રહેશે, એ કામ કરવા માટે નથી આવી શકતા, અથવા સાઇન કરતા કરતા પડી જાય છે, કોઈ કારણ હોઈ શકે. તો આવી રીતે શારીરિક માનસિક રીતે નબળા થઈ ગયા હોય તો દૂર કરી શકાય. અથવા માની લો કે ગેરબંધારણીય નિર્ણય કરતા હોય. ગેરબંધારણીય નિર્ણય કરવાનો મતલબ એ થાય કે વડાપ્રધાનને પૂછીને જે બાબતમાં નિર્ણય કરવાનો હોય તો રાષ્ટ્રપતિ એની જગ્યાએ પોતે જાતે નિર્ણય કરવા માંડે. હવે આપણે માન્યું કે યુદ્ધની ઘોષણા રાષ્ટ્રપતિ કરે પણ પોતાની જાતે ન કરી શકે, એના માટે વડાપ્રધાન ભલામણ કરવા જોઈએ. હવે એની જગ્યાએ રાષ્ટ્રપતિ એમને યુદ્ધની ઘોષણા કરી, ચીન સાથે યુદ્ધ કરવામાં આવે છે, વડાપ્રધાનને ખબર ન હોય, તારે દેશ એમને ધંધે લાગે. રાષ્ટ્રપતિને એમ હોય કે આ પેઢી યુદ્ધ એકવાર જોઈ લે ને, એમ ઘણા લાંબા ટાઈમથી યુદ્ધ થયું નથી, કે બોમ્બ કેમ ફૂટે તો આજની યુવા પેઢીને ખ્યાલ આવે.
તો એમ રાષ્ટ્રપતિ નિર્ણય ન કરી શકે ભાઈ. તો જ્યારે રાષ્ટ્રપતિએ જે બાબતમાં વડાપ્રધાનની સલાહ સૂચનની જરૂર હોય એની જગ્યાએ પોતાની જાતે લેવા માંડે તો દૂર કરી શકાય. અથવા રાષ્ટ્રપતિ પર ગંભીર પ્રકારના આરોપ લાગેલા હોય તો એ રાષ્ટ્રપતિને દૂર કરી શકાય. કાં તો ચારિત્રને લઈને આરોપ લાગે, કાં તો ભ્રષ્ટાચારને લઈને આરોપ લાગે, કાં તો ફોજદારી ગુનાને લઈને કોઈ આરોપ લાગે તો એ સમય દૂર કરી શકાય. તો કારણની કોઈ સ્પષ્ટતા નથી, પણ હા આવા કોઈ કારણ હોઈ શકે. હવે બે જે ગૃહ રહેલા છે લોકસભા અને રાજ્યસભા, એમાં કોઈ પણ ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થઈ શકે, લોકસભા અથવા રાજ્યસભામાંથી. આમાં કોઈ ગૃહનો એકાધિકાર નથી કે માત્ર આ જ ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થાય, એવી રીતે નહીં, બેમાંથી કોઈ પણ ગૃહમાં. પણ અહીંયા એક નિયમ કરેલો છે કે જે ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત થાય એમાં જેટલી પણ સંખ્યા હોય એની કરતા ચોથા ભાગના સભ્ય અથવા જેને આપણે ટકાવારીમાં કહીએ 25%, એટલા સભ્યોનું સમર્થન જોઈએ. એકલ દોકલ વ્યક્તિ જાય કે અમારે રાષ્ટ્રપતિને દૂર કરવા છે તો એમ નહીં ચાલે ને, મજાક નહીં કરવાની. કે વાતમાં વજન પડવો જોઈએ, વાતમાં દમ લાગવો જોઈએ. એનો મતલબ એ થાય કે જ્યારે એક સાથે ઘણા બધા વ્યક્તિ જો રજૂઆત કરે તો એનો અર્થ થાય કે વાતમાં ખરેખર કંઈક ગંભીરતા તો છે. તો વાતમાં ગંભીરતા લાવવા માટે થઈને એમ કહે છે કે જે ગૃહમાં લોકસભા અથવા રાજ્યસભા કોઈ પણ ગૃહની અંદર પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો ચોથા ભાગના સભ્યોનું સમર્થન જોઈએ. એનો મતલબ એ થાય કે લોકસભાની અંદર 543 સભ્યો હોય એનો ચોથો ભાગ કરીએ આપણે, ભાગાકાર બરોબર ધ્યાન આપો. 4 એકુને 4, 4 તેરીને 12, બગડો વધે, 4 પચુને 20, તગડો વધે મિત્રો, ભાગ ન ચાલે, મીંડું. 7 ચોકુને 28 મિત્રો, બગડો વધે, 4 પંચોને 20, અને બરોબર યાદ રાખવું શૂન્ય વધે ત્યાં અટકી જવાનું. પહેલા હું ગણિત ભણાવતો, ભલે તમને વિશ્વાસ ન આવે પણ હું ભણાવતો. 2016 વાળી કોન્સ્ટેબલની ભરતી મેં ગણિત ભણાવેલું, પછી વિદ્યાર્થીઓ પાસે થયેલા મિત્રો, બોલો. તો એ સૌથી અગત્યની બાબત છે ને એમ. એ તો એ બધી બેચમાં અમુક દુર્ઘટનાઓ જે થઈ હતી કે એકવાર સાધુ, મેં એક વિદ્યાર્થીને કીધું ને એને જે સાદુરૂપ આપ્યું ને ત્યાર પછી આ ઘટના બની હતી કોન્સ્ટેબલની બેચમાં એ સમયે. ત્યાર પછી મેં એક વિદ્યાર્થી જે પાણીની બોટલ લઈને આવેલા, હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો છે, ત્યાર પછી મેં બંધારણ પકડ્યું મિત્રો. ત્યાર પછી નહીતર જો આ ઘટના ન બની તો હજી હું ગણિત ભણાવતો. તો અમુક મીંડા માસ્ટર હોય તો એ સાહેબનું કામ હોય પ્રોત્સાહન દેવાનું, તો મેં પ્રોત્સાહન આપ્યું કે આ એકડું ઉડાડી જ નાખ. આપણે બધું ઉડાડી જ દઈએ અત્યારે કીધું. તો સાંભળો, ધ્યાન આપો. 135.75 એટલે લગભગ 136 જેટલા વ્યક્તિ હા પડવા જોઈએ, અને 136 જેટલા વ્યક્તિ. સેમ વસ્તુ કે રાજ્યસભાની અંદર ચોથા ભાગના સભ્યો હા પાડે એટલે લગભગ 64 જેટલા સભ્યો જો હા પાડે તો પ્રક્રિયાની શરૂઆત થઈ શકે. વાતમાં વજન પડે અને ગંભીરતા હોય કે રાષ્ટ્રપતિને ખરેખર દૂર કરવાની જરૂર જણાય તો પછી આ ચોથા ભાગના સભ્યોનું સમર્થન મળી શકે. જો ખાલી ખોટા રાષ્ટ્રપતિને હેરાન પરેશાન કરવા માટે દૂર કરવા હોય તો ચોથા ભાગનું સમર્થન ક્યારેય ન મળે. તો આ પહેલું સ્ટેપ રહેલું છે કે કોઈ પણ ગૃહની અંદર પ્રક્રિયાની શરૂઆત થાય અને પ્રક્રિયાની શરૂઆત માટે કોઈ પણ ગૃહમાં ચોથા ભાગના સભ્યોનું સમર્થન. આપણે ધારી લઈએ કે લોકસભાની અંદર સમર્થન મળ્યું તો સમર્થન મળતા રાષ્ટ્રપતિને 14 દિવસની નોટિસ આપવામાં આવે. 14 દિવસની નોટિસ પીરિયડ જ્યારે શરૂ હોય ત્યારે રાષ્ટ્રપતિ પોતે કામ ન કરી શકે. સમજો, રાષ્ટ્રપતિ પોતે રાષ્ટ્રપતિની ભૂમિકા નહીં નિભાવવાની. એ સમય દરમિયાન દેશમાં જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિનું કામ સંભાળશે. તો જ્યાં સુધી રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા શરૂ હોય, પાઇપલાઇનમાં હોય, ત્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાનું કામ કરતા નથી, અને એ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કામ સંભાળી લેશે. અચ્છા, આ 14 દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ જે ગૃહમાં એની ઉપર આરોપ લાગ્યા હોય ત્યાં જઈ શકે, ગૃહમાં ભાગ લઈ શકે. ગૃહમાં ભાગ લઈ શકે ત્યાર પછી પોતે ત્યાં ડિફેન્સ કરી શકે, મતલબ કે પોતાનો પક્ષ રજૂ કરી શકે. જેમ કે રાષ્ટ્રપતિ ઉપર આરોપ લાગ્યા હોય કે શારીરિક નબળા થઈ ગયા છે અને સાઇન કરતા કરતા પડી જાય છે, તો રાષ્ટ્રપતિને બોલાવવામાં આવે કે બોલો રાષ્ટ્રપતિ, તમારું શું કહેવાનું છે? તો રાષ્ટ્રપતિ પોતાનો પક્ષ રજૂ કરે કે એ તો મને 2 દિવસથી ઉપવાસ હતો એટલે હું પડી જતી હતી. એટલે પછી ગૃહવાળા શું કરે, પટાવાળાને બોલાવે કે અહીંયા આવો કે આ 2 દિવસથી પડી જતા. તો કે ના સાહેબ, ના અઠવાડિયાથી એવું જ છે, હાલતા પડી જાય છે, મારે ઉભા કરવા પડે છે. 2 બિલમાં તો છેલ્લે મેં સાઇન કરી પછી.
તો રાષ્ટ્રપતિ ઉપર જે આરોપ લાગ્યા હોય એના માટે રાષ્ટ્રપતિને સાંભળવામાં આવે. પછી ગૃહને યોગ્ય લાગે કે હા રાષ્ટ્રપતિની વાતમાં દમ છે ભાઈ, તો એ પ્રક્રિયાને તે અટકાવી દે. પણ માની લો કે ગૃહને એમ થાય કે ના, રાષ્ટ્રપતિ ઉપર જે આરોપ લાગ્યા એ ખરેખર ગંભીર આરોપ છે, તો પ્રક્રિયા આપણે કન્ટિન્યુઅસ રાખીએ. તો રાષ્ટ્રપતિને સાંભળ્યા પછી બહુમતી લેવામાં આવે 14 દિવસ પછી. બહુમતીમાં યાદ રાખવાનું છે તમારે, વિશેષ બહુમતી હોય છે, વિશેષ. અને વિશેષનો મતલબ શું થાય તો કે જે કુલ સંખ્યા હોય, કુલ સંખ્યાના 2/3. આ હાઈએસ્ટ મેજોરિટી છે. ભારતીય બંધારણની અંદર ઉલ્લેખિત જેટલી પણ બહુમતી હોય મેજોરિટી, એમાં સૌથી હાઈએસ્ટ મેજોરિટી આ રહેલી છે કે કુલ સભ્ય સંખ્યા હોય ને એના 2/3 બહુમત મળવું જોઈએ. તો સાહેબ કુલ સભ્ય સંખ્યાના 2/3 એનો અર્થ અહીં ધ્યાન આપો કે ગૃહની અંદર દાખલા તરીકે કુલ સભ્ય સંખ્યા 100 હોય અને જ્યારે મતદાનની પ્રક્રિયા શરૂ હોય ત્યારે હાજર સંખ્યા 90 હોય, જ્યારે મતદાન વખતે 90 સંખ્યા હાજર હોય, તો મને એમ કહો 2/3 આમાંથી કોના ગણવાના? 100 ના ગણવાના કે 90 ના ગણવાના? અહીંયા 100 ના ગણવાના ને 90 ના નહીં ગણવાના. કેમ કે હાજર સંખ્યાના 2/3 તમે ગણો તો એ આંકડો નાનો થાય, સમજો. પણ કુલ સંખ્યા 100 ના તમે 2/3 ગણો તો આંકડો મોટો થાય. તો એમ કહે છે કે હાજર કેટલા રહે ઇટ ડઝન્ટ મેટર, એનો તમને ફરક નથી પડતો. હાજર 80 પણ રહે, હાજર 70 પણ રહે, અમારે તો કુલ જે સભ્ય સંખ્યા છે એના 2/3 થવા જોઈએ. તો વિશેષ બહુમતી આ જે લેવામાં આવે છે ને, કેમ કે આગળ જતા આપણે ભણશું કે વિશેષ બહુમતીમાં હાજર રહીને મત આપે એના 2/3 ને ધ્યાને રાખવામાં આવે છે. આ એકમાત્ર બહુમતી જ્યાં આગળ કુલ સભ્ય સંખ્યાના 2/3 ને ધ્યાને રાખવામાં આવે છે. તો હાઈએસ્ટ મેજોરિટી. ચલો, એક ગૃહમાંથી બહુમતી સાથે પસાર થાય પછી બીજા ગૃહમાં એ ઠરાવને મોકલી દેવામાં આવે. અને આની કરતા ઉલટું પણ થાય કે રાજ્યસભાએ ઠરાવ જો રજૂ કર્યો હોય તો પસાર થઈને લોકસભાની અંદર આવે. બે બાજુ આ પ્રક્રિયા ચાલી શકે. રાજ્યસભાની અંદર એક સમિતિની રચના કરવી હોય તો થઈ શકે. સમિતિની રચના તમારે યાદ રાખવાનું કે જે ગૃહમાં પ્રક્રિયાની શરૂઆત કરી હોય એની કરતા બીજા ગૃહમાં સમિતિની રચના થાય. આ ગૃહમાં જો પ્રક્રિયાની શરૂઆત થઈ હોય તો અહીં આગળ સમિતિની રચના થાય. હવે બીજા ગૃહમાં જે સમિતિની રચના થાય ને એ ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ રચના કરી શકે. એમાં કેટલા સભ્ય રાખવા એ ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિની ઉપર આધાર રાખે. મતલબ ફિક્સ નથી 3 સભ્ય રાખો, 2 સભ્ય રાખો, એ ડિપેન્ડ કરે કેટલા સભ્ય રાખવા છે, કયા સભ્ય રાખવા છે. સમિતિની રચના થયાની પાછળનો ઉદ્દેશ એ હોય કે રાષ્ટ્રપતિ ઉપર જે આરોપ લાગ્યો એની તપાસ કરવામાં આવે કે ખરેખર રાષ્ટ્રપતિ આવું કરે છે કે રાષ્ટ્રપતિને ફસાવવા માટે થઈ અને પ્રક્રિયા શરૂ કરી છે. જો સમિતિને એવું લાગે કે હા વાતની અંદર કંઈક તથ્ય છે, ખરેખર આરોપ ગંભીર છે, તો ગૃહને ભલામણ કરે કે હા તમે બહુમતી લઈ લ્યો. અને માની લ્યો કે સમિતિને એવું લાગે કે આ વાતની અંદર કોઈ દમ નથી, ખાલી ખોટી પ્રક્રિયા શરૂ કરી છે, તો નેગેટિવ રિપોર્ટ પણ આપે કે પ્રક્રિયા શરૂ કરવાની જરૂરિયાત નથી. બીજી એક વિગત કે સમિતિ જે ભલામણ કરે એ માનવા માટે ગૃહ પાછું બંધાયેલું નથી. સમિતિ એમ ભલામણ કરે કે પ્રક્રિયા તમારે શરૂ રાખવાનું, ગૃહને ન રાખવી તો ન પણ રાખે. એટલે વિધાનની અંદર પૂછવામાં આવે તો ભાવુક નહીં થવાનું. સમિતિની ભલામણ માનવા માટે ગૃહ બંધાયેલું હોતું નથી. પણ હવે સ્પેશિયલી આ બાબતની તપાસ માટે સમિતિની રચના કરી હોય અને સમિતિ જ્યારે રિપોર્ટ આપતું હોય તો એ બને ત્યાં સુધી ગૃહ માની લેતું હોય છે, અલગ વાત છે. તો ચાલો ભલામણ એમ કરે કે આ રાષ્ટ્રપતિને કાઢી નાખો, તો બહુમતી લઈ લેવાની અને બહુમતી સેમ ટુ સેમ આવે. કુલ જે સભ્ય સંખ્યા હોય એના 2/3, કુલ સંખ્યાના 2/3. બંને ગૃહમાંથી બહુમતી સાથે ઠરાવ પસાર થાય એટલે રાષ્ટ્રપતિ એ જ સમયથી પદ ઉપરથી દૂર થાય. પછી એવું નહીં કરવાનું કે બંને ગૃહમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની સાઇન માટે મોકલી આપવામાં આવે અને રાષ્ટ્રપતિ સાઇન કરે કે હા હવે હું ઘરે જાઉં છું અને છેલ્લી સાઇન કરતી જાઉં છું. એવી રીતે નહીં, બંને ગૃહમાંથી ઠરાવ પસાર થાય એ જ સમયથી રાષ્ટ્રપતિ દૂર થાય. મને ક્લાસની અંદર એક વિદ્યાર્થી નિર્દોષ સવાલ પૂછેલો કે સાહેબ રાષ્ટ્રપતિને દૂર કર્યા હોય પછી એને પેન્શન મળે? તો એને મળે કે ના મળે? પેન્શન મળે કે ના મળે? તો એને પેન્શન ન મળે. એને દૂર કર્યા હોય ને તો ન મળે. જો રાજીનામું દઈને ગયા હોય તો મળે. કેમ કે દૂર એટલે કર્યા છે કેમ કે એને કંઈક પ્રોગ્રામ આપ્યો હોય. એને એમને એમ તો દૂર ન કરે, સમજો. કેમ કે બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર થયોનો મતલબ શું થાય કે અલ્ટિમેટલી આખા દેશની ઈચ્છા છે કે રાષ્ટ્રપતિ દૂર થાય. જો એકદમ ગંભીર પ્રકારના આરોપ લાગ્યા હોય તો દૂર કર્યા હોય. જો સામાન્ય કોઈ બાબત હોય તો પહેલા તો ઠરાવ પસાર થાય જ નહીં. ભારતીય બંધારણનો અમલ થયો ને 75 વર્ષ પૂર્ણ થયા 26 નવેમ્બર, 26મી જાન્યુઆરી પૂર્ણ થશે.
સોરી થઈ ગયા 2025 ની અંદર 1950 થી 26 જાન્યુઆરી 2025. તો આટલા વર્ષોની અંદર એક રાષ્ટ્રપતિને દૂર નથી કર્યા. એનો મતલબ શું થાય કે ખરેખર કંઈક એવી બાબત હોય તો જ પ્રક્રિયાને સ્ટાર્ટ કરી હોય. તો જ્યારે રાષ્ટ્રપતિને દૂર કરી નાખે તો દૂર કર્યા પછી એને કોઈ લાભ મળતા નથી. પણ હા, રાજી ખુશીથી નામું આપે તો તમામ લાભ એને મળવા પાત્ર થાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. રાષ્ટ્રપતિને જો દૂર કરવામાં આવે છે તો એ સમય દરમિયાન કઈ રીતે પછી રાષ્ટ્રપતિનું કામ સંભાળવામાં આવે? તો અનુચ્છેદ 62 નંબર આપણને એમ કહે છે કે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડવા બાબત. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડવા બાબત. રાષ્ટ્રપતિનું પદ ખાલી કઈ કઈ રીતે થઈ શકે? તો એ ધ્યાન આપો કે રાષ્ટ્રપતિનું પદ ખાલી અલગ અલગ સંજોગમાં થઈ શકે. એક તો માની લો કે રાજી ખુશીથી નામું દઈને જતા રહે, અથવા માની લો કે રાષ્ટ્રપતિને ભેગા મળીને દૂર કર્યા હોય, અથવા માની લો કે રાષ્ટ્રપતિ છે એ વ્યક્તિ કામ નથી કરી શકતા અને અચોક્કસ સમય માટે, અનિશ્ચિત સમય માટે, મુદત માટે એ વ્યક્તિ કામ કરી શકે એમ નથી. જેમ કે કાં તો ગંભીર બીમારી છે, અથવા વિદેશમાં ગયા છે, અથવા માની લો કે એ વ્યક્તિનું ઓપરેશન કરાવ્યું છે, XYZ કોઈ કારણ છે, રાષ્ટ્રપતિ અનિશ્ચિત સમય માટે કામ કરી શકે એમ નથી. તો એ સમય દરમિયાન ઘટના એ બને કે સૌથી વધારે દેશની અંદર ખુશખુશાલ કોણ થાય? તો કે ઉપરાષ્ટ્રપતિ. કે હાશ, મારો વારો આવ્યો. કે જેમ ગામની અંદર સરપંચ અને ઉપસરપંચ હોય, પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ હોય, એમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ હોય. તો ઉપરાષ્ટ્રપતિ એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ બની જશે, જેને કાર્યકારી રાષ્ટ્રપતિ કહેવામાં આવે. કાર્યકારી રાષ્ટ્રપતિ. ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ. ભારતની અંદર નિયમ એમ છે કે રાષ્ટ્રપતિ કામ ન કરી શકે તો એ સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને, ફૂલ ટાઈમ રાષ્ટ્રપતિ ન બને. જ્યારે અમેરિકાની અંદર એવો નિયમ છે કે રાષ્ટ્રપતિ માનો કે ગુજરી ગયા, અથવા રાષ્ટ્રપતિ છે એને રાજીનામું આપ્યું, તો ઉપરાષ્ટ્રપતિ જે હોય ને એ જ પોતે શું બની જાય? દેશના રાષ્ટ્રપતિ બની જાય. ભારતમાં એવો નિયમ છે કે રાષ્ટ્રપતિ કામ ન કરી શકે અને પદ ખાલી પડે એ સમયે ઉપરાષ્ટ્રપતિ મહત્તમ 6 મહિના માટે જ રાષ્ટ્રપતિનું કામ કરી શકે. 6 મહિનામાં ગમે એમ કરીને નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવી દેવાની, નવા રાષ્ટ્રપતિ લાવી દેવાના. જ્યારે અમેરિકામાં એવો નિયમ છે કે રાષ્ટ્રપતિ ઉકલી ગયા એટલે ઉપરાષ્ટ્રપતિ આનો જેટલો સમય બાકી હોય, 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ, ત્યાં સુધી આ જ પોતે શું કહેવાય? રાષ્ટ્રપતિ કહેવાય. તો ભારતમાં નિયમ એમ કહે છે કે મહત્તમ 6 મહિના માટે જ એ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિની કામગીરી સંભાળશે. ત્યાર પછી સાહેબ માનો કે ઉપરાષ્ટ્રપતિ કામ ન કરી શકે તો પછી રાષ્ટ્રપતિનું કામ કોણ સંભાળશે? રાષ્ટ્રપતિ કામ ન કરે તો ઉપરાષ્ટ્રપતિ આવે. ઉપરાષ્ટ્રપતિ માનો કે ન હોય તો પછી એનું કામ કોણ સંભાળશે? સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કામગીરી સંભાળશે. જેમ કે શરૂઆતની અંદર બંધારણમાં આ વિગત લખાયેલી નહોતી, પરંતુ આગળ જતા દેશમાં જ્યારે જરૂરિયાત ઊભી થઈ તો સંસદે તાત્કાલિક કાયદો બનાવી આ વ્યવસ્થા કરી. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું. વર્ષ 1967 ની અંદર દેશમાં રાષ્ટ્રપતિ બને છે ડોક્ટર ઝાકિર હુસેન. ડોક્ટર ઝાકિર હુસેન દેશના સૌથી પહેલા મુસલમાન રાષ્ટ્રપતિ. અને એ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે 1967 ની અંદર દેશમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા વીવી ગિરી, વરાહ વેંકટ ગિરી. હવે આખું કેસ બરોબર સમજી લ્યો. 1967 માં દેશમાં રાષ્ટ્રપતિ કોણ બને છે? ડોક્ટર ઝાકિર હુસેન. અને ઉપરાષ્ટ્રપતિ કોણ બને છે? વીવી ગિરી. 1969 ની અંદર આ વ્યક્તિનું નિધન થાય છે. પદ ઉપર નિધન પામનાર સૌથી પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેન. 1969 માં એ વ્યક્તિનું નિધન થયું અને વીવી ગિરી જે ઉપરાષ્ટ્રપતિ હતા આ શું બની ગયા? કાર્યકારી રાષ્ટ્રપતિ. મતલબ ઉપરાષ્ટ્રપતિ ખરા અને હરવાર કાર્યકારી રાષ્ટ્રપતિ ખરા. એ સમય દરમિયાન 6 મહિનામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવાની હતી. નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી 6 મહિનામાં એ ફરજિયાત છે. જ્યારે સમગ્ર ઘટના બની ત્યારે દેશની અંદર વડાપ્રધાન કોણ હતું? દેશમાં વડાપ્રધાન હતું ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બની ગયા તો 1966 માં. 1966 થી પહેલી ટર્મ એની 1977 સુધી લગાતાર એ વ્યક્તિ કાર્યકાળમાં રહ્યા. ઇન્દિરા ગાંધી 2 વખત રાષ્ટ્રપતિના મતલબ વડાપ્રધાનનો કાર્યકાળ ભોગવે છે. 1966 થી 1977 અને 1980 થી 1984. ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. 6 મહિનામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવી જરૂરી હતી. કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા હતી કે નીલમ સંજીવા રેડ્ડી દેશમાં રાષ્ટ્રપતિ બને. કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા હતી નીલમ સંજીવા રેડ્ડી દેશમાં રાષ્ટ્રપતિ બને નવા. અને ઇન્દિરા ગાંધી પોતે કઈ પાર્ટીના હતા? કોંગ્રેસ પાર્ટીના જ હતા. પણ ઇન્દિરા ગાંધીને એવી ખબર હતી કે જો નીલમ સંજીવા રેડ્ડી બનશે તો મને કામ કરવા મજા નહીં આવે.
કેમ કે સંજીવ રેડ્ડી સાથે મતાંતર હતા, વૈચારિક મતભેદ હતા. તો ઇન્દિરા ગાંધીને બીક લાગી કે હું કોઈ પણ બિલ પસાર કરીને મોકલીશ તો આ વ્યક્તિ સાઇન નહીં કરે, પોકેટમાં નાખી દેશે. પછી આપણે જે વાત કરીએ ને કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસે રિપોર્ટ માંગે, જવાબ માંગી શકે, તો આ વ્યક્તિ વારંવાર મને પૂછપૂછ કરશે. તો મને જે વડાપ્રધાન તરીકે મોજ આવી જોઈએ મોજ નહીં આવે. એટલે ઇન્દિરા ગાંધીએ એ સમય નક્કી કર્યું કે આ વીવી ગિરી છે ને, વીવી ગિરી એને બનાવી દે રાષ્ટ્રપતિ. વીવી ગિરી એ સમય શું હતા? ઉપરાષ્ટ્રપતિ. અને હાર્વર શું હતા? કાર્યકારી રાષ્ટ્રપતિ. તો ઇન્દિરા ગાંધી વીવી ગિરીને મળ્યા ને કીધું કે ગિરી એ ગિરી રાજીનામું આપી દો, કે ઉપરાષ્ટ્રપતિમાંથી રાજીનામું આપી દો અને રાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય ને એના માટે તમે તૈયારી કરો. કેમ કે અત્યારે તમે હાલમાં ઉપરાષ્ટ્રપતિ ને કાર્યકારી રાષ્ટ્રપતિ છો, નવા રાષ્ટ્રપતિ આવશે તો વળી પાછા તમે હતા બની જશો ઉપરાષ્ટ્રપતિ નું કામ તમારે સંભાળવાનું, રાજ્યસભાના સભાપતિ તરીકે તમારે કામગીરી કરવી પડશે. એની કરતા રાષ્ટ્રપતિ બનો, કેમ કે પૃથ્વી ઉપર સ્વર્ગ સમાન કોઈ પદ હોય તો રાષ્ટ્રપતિ. ખાસ કોઈ વાસ્તવિક જવાબદારી નહીં અને મોજ, #ફૂલ મોજ હોય. તો વીવી ગિરી જે ઉપરાષ્ટ્રપતિ હતા એને શું કહેવામાં આવ્યું કે ગિરી તમે રાજીનામું આપી દો અને તમને આપણે બનાવી દઈએ રાષ્ટ્રપતિ. તો ગિરીએ ઇન્દિરા ગાંધીને કીધું કે મેડમ પ્રાઇમ મિનિસ્ટર, રમણવાના ધંધા નહીં કરવાના. કેમ કે મને ખ્યાલ છે કે કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા રહેલી છે નીલમ સંજીવા રેડ્ડી બને, અને તમે મને મળીને એમ કહો કે હું રાષ્ટ્રપતિ બનું તો કેમ પોસિબલ બને? આખી કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા છે નીલમ સંજીવા રેડ્ડીમાં. તો ઇન્દિરા ગાંધીએ કીધું કે હું એ બાબતને મેનેજ કરી લઈશ, કે હું ગમે એમ કરીને મેનેજ કરી લઈશ, તમે રાજીનામું આપી દો. તો વીવી ગિરીએ એ સમય દરમિયાન આપ્યું રાજીનામું. હવે સમજો, ઝાકીર હુસેન એનું પદ ખાલી પડ્યું હતું રાષ્ટ્રપતિનું, કેમ કે એનું નિધન થયું હતું. અને વીવી ગિરીએ રાજીનામું આપ્યું કેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની હતી, કેમ કે ઇન્દિરા ગાંધીને આમાં રસ હતો. તો એ સમય દરમિયાન ચૂંટણી લડાવવામાં રસ હતો, તો એ સમય દરમિયાન બંને પદ ખાલી પડ્યા. અને જ્યારે વીવી ગિરીએ રાજીનામું દેવાનું હતું ત્યારે કન્ફ્યુઝન થયું. ભારતીય બંધારણ એમ કહે છે કે રાષ્ટ્રપતિ રાજીનામું આપે ઉપરાષ્ટ્રપતિને અને ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે રાષ્ટ્રપતિને. વીવી ગિરી ઉપરાષ્ટ્રપતિ હતા, રાજીનામું દેવું કોને? રાષ્ટ્રપતિ તો હતા નહીં, સમજો. એને તો દેવા માટે જવાય નહીં. તો વચનો રસ્તો કાઢ્યો, અને વચનો રસ્તો એ કાઢ્યો કે પોતે રાજીનામું લખ્યું, ઉપરાષ્ટ્રપતિની ઓફિસ જઈને સાઇન કરીને પોતે લઈને ગયા રાષ્ટ્રપતિ ઓફિસે, અને પોતે રાષ્ટ્રપતિની ઓફિસમાં બેસીને એક્સેપ્ટ કર્યું. તો દેશમાં પહેલી વાર ઘટના બની કે રાજીનામું લખનાર અને સ્વીકારનાર બંને એક જ હતા. અને ટેકનિકલી તો સાચું જ છે, ઉપરાષ્ટ્રપતિ હતા અને કાર્યકારી રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિએ જે કામ કરવાનું હતું પોતે કામ કરવાનું હતું. તો બંને પદ એ સમય ખાલી પડ્યા. હવે બંધારણમાં લખ્યું જ નહોતું કે રાષ્ટ્રપતિ નહીં તો ઉપરાષ્ટ્રપતિ, પણ ઉપરાષ્ટ્રપતિ નહીં તો કોણ એ તો લખ્યું જ નહોતું. બંને પદ ખાલી પડ્યા એટલે તાત્કાલિક ધોરણે 1969માં સંસદે કાયદો પસાર કરાવ્યો અને લખ્યું કે જો બંને પદ ખાલી હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રાષ્ટ્રપતિનું કામ સંભાળશે, કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે. અને મોહમ્મદ હિદાયતુલ્લાહ કરીને વ્યક્તિ હતા, મોહમ્મદ હિદાયતુલ્લાહ, આ વ્યક્તિએ 36 દિવસ માટે રાષ્ટ્રપતિનું કામ સંભાળેલું. તો સુપ્રીમ કોર્ટના એકમાત્ર જજ રહેલા છે કે જેમણે એની હારો રાષ્ટ્રપતિનું કામ સંભાળ્યું હોય. અને સંસદે કાયદો બનાવીને લગે હાથ લખી જ નાખ્યો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ માનો કે ન હોય ને તો વરિષ્ઠ જજ જે હોય ને, વરિષ્ઠ જજ એ કામગીરી સંભાળશે. અને અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટમાં 1+33 જજ છે. તો આ એક મુખ્ય જજ ન હોય તો 33 માંથી કોઈ હોય તો એ સંભાળશે, અને 33 ન હોય તો આપણે તો છેલ્લે છીએ જ મિત્રો. તો એવું તો પોસિબલ બનવાનું નથી 33 ન હોય. તો આ વિગત રહેલી છે અનુચ્છેદ નંબર 62 સાથે જોડાયેલી કે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો શું થાય. આટલી વિગત સમજાણી મિત્રો. હવે હું છે ને 52 થી 62 સુધીના અનુચ્છેદ એકવાર ઝડપથી બોલી જાઉં છું. 52 નંબરમાં રાષ્ટ્રપતિનું પદ, 53માં રાષ્ટ્રપતિ કારોબારીના વડા રહેશે, 54માં રાષ્ટ્રપતિનું મતદાર મંડળ, 55માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત, 56માં રાષ્ટ્રપતિનો કાર્યકાળ, 57 મુજબ એક વ્યક્તિ ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બને, 58માં રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાત, 59માં હોદ્દાની શરત, 60 નંબરમાં શપથ, 61માં મહાભિયોગ અને 62માં રાષ્ટ્રપતિનું પદ ખાલી પડવા બાબત. તો આટલું સમજાણું બધાને? ઘરે જઈને યાદ કરશો, અનુચ્છેદના ક્રમ યાદ કરશો. સરસ. તો મળીએ આવતા લેક્ચરમાં. રાષ્ટ્રપતિની બાકીની જે વિગત છે એ આપણે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.